હમ. તો આજે આપણો સીસીએનએ ની અંદર સેશન નંબર 4 છે, ચોથો સેશન. બરાબર. આપણે સેશન 1 માં બધું સીસીએનએ વિશેનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, સીસીએનએ ની ઇમ્પોર્ટન્સ જોઈ હતી, માર્કેટમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને શું શું ભણવાનું છે, થોડાક આપણે ટોપિક વિશે ઇન્ટ્રોડક્શન લીધું હતું. બરાબર. સેશન 2 ની અંદર આપણે એના પછી થોડુંક બેઝિક નેટવર્કિંગના કન્સેપ્ટને બધું જોયું હતું અને થોડાક ડાઉટ સોલ્વ કર્યા હતા. બાઇનરી નામક ડાઉટ જે હતા બધા સોલ્વ કરાયા હતા. સેશન 3 ની અંદર આપણે અલગ અલગ ટોપોલોજી બધું કાલે જોયું, બરાબર, લાસ્ટ સેશનમાં. તો આજે આપણે જે જોવાનું છે એ બધા નેટવર્ક ડિવાઇસ ને બધા વાયર ને બધા કનેક્શન જોવાના છે. મેં તમને કીધું હતું કે આપણે શું કનેક્શન કરતા શીખી ગયા, એટલે કે ટોપોલોજી કઈ રીતની બનશે શીખી ગયા, અલગ અલગ ટાઈપના ડિવાઇસ શીખી ગયા નેટવર્કના, અને નેટવર્કના ટાઈપની જોડે જોડે ડિવાઇસના ટાઈપને બધું ભણી ગયા. એટલે છેલ્લો જે એક વસ્તુ બાકી રહેશે તો એક આ વસ્તુ છે કે કનેક્શન કઈ રીતે કરવાનું વાયર વાળું. બાકી આઈપી એડ્રેસ ને બધું બી આપણે ઓલરેડી જોઈ લીધું. બરાબર. તો આજે આપણે આ કેબલ વિશે શીખવાનું છે, વાયર વિશે. અને તમને કાલે બી કીધું કે હવેથી હું તમને ઘડિયા વડિયા સેશનની વચ્ચે ડાઉટ છે કે ક્વેશ્ચન છે એવું પૂછીશ નહીં. બરાબર. સિમ્પલ તમને જ્યારે બી ડાઉટ આવે અથવા ક્વેશ્ચન આવે તો મને ડી અથવા ક્યુ લખી દેવાનો. બરાબર. કાલના ટોપિક કોઈને બી ડાઉટ હોય તો બી તમે ડાઉટનો ડી અથવા ક્વેશ્ચનનો ક્યુ લખી શકો છો. અને બાકી જો ક્લિયર હોય તો સી ફટાફટ લખી દેવાનો. હું તમને ઘડિયા વડિયા નહીં પૂછું, ડાયરેક્ટ આપણે સેશન કન્ટિન્યુ રાખશું. જ્યારે બી તમને ભણાવતો એ ટોપિક જોતા જોતા તમને કંઈ લાગે સર ડાઉટ છે તો સીધું મને શું સ્ક્રીનમાં લખી દેવાનું. હું તમને જસ્ટ ખાલી માઇક ચાલુ કરીને બોલવાનો ચાન્સ આપી દઈશ, જેથી તમે ડાઉટ સોલ્વ કરી શકો. બરાબર. આગળ વધીએ. તો ટોપિકની શરૂઆત કરતા સૌથી પહેલા જો આપણે આજે ટોપિકની લિસ્ટ આટલી છે. બરાબર. એટલે આ એક પહેલો ટોપિક છે. ટાઈમ ની ઉપર ડિપેન્ડન્સ આપણે બીજા બી આગળ કવર કરી લેશું કે વાયર્ડ નેટવર્કિંગ કોમ્પોનન્ટ. નેટવર્કિંગ કરવાના નેટવર્કના અલગ અલગ કોમ્પોનન્ટ આપણે આજે જોઈશું. કોમ્પોનન્ટ એટલે જરૂર નથી કે ડિવાઇસ જ હોય, કોઈ ફિઝિકલ વસ્તુ હોય. ફિઝિકલ છે બટ ડિવાઇસ જ એવું જરૂર નથી. કોમ્પોનન્ટનો મતલબ અલગ અલગ પાર્ટ્સ ને બધી ટાઈપની વસ્તુ થાય. બરાબર. તો સૌથી પહેલું છે શું, ઇથરનેટના પોર્ટ. જે મેં તમને કાલે ડિવાઇસના સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું, એનઆઈસી નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, એને મેં તમને કીધું કે લેન પોર્ટ બી કહેવાય છે. બરાબર. એટલે કે જો જ્યારે બી તમારે કનેક્શન કરવું હોય વાયર વાળું, તો વાયર વાળું કનેક્શન કરવા માટે તમારે પોર્ટ જોશે કે જ્યાં તમે વાયર અટેચ કરી શકો. જેમ કે તમારું કોમ્પ્યુટર છે, બરાબર, એમાં ચાર્જિંગથી ચાલે, લેપટોપ હોય તો ચાર્જિંગ ચાલે, કોમ્પ્યુટર પાવર છે તો એના માટે તમે પ્લગ તો જોશે કે જ્યાં તમે એ પ્લગમાં વાયર અટેચ કરી શકો. તેથી કોઈ બી જો વાયર વાળું કનેક્શન હશે તો ત્યાં એના કોઈના કોઈ પોર્ટ હશે. તો એનો આપણે કન્સેપ્ટ ભણી લેવા, ઇથરનેટ પોર્ટનો કન્સેપ્ટ. હવે કન્સેપ્ટમાં શું છે, આપણે થોડી થિયરી ભણવાની છે, કારણ કે જે લેન પોર્ટ જે છે એ આવે તો ફિક્સ જ પહેલેથી કમ્પ્યુટરમાં અત્યારે આવે જ છે. જૂના કમ્પ્યુટર પહેલા નહોતો આવતો, આપણે અલગ એનઆઈસી નાખવો પડતો, આપણે ડિસ્કશન કાલે કરી લીધું. હવે અલગથી તમે નાખો અથવા તો કમ્પ્યુટરની ઇનબિલ્ડ હોય તો જે લેન પોર્ટ છે દેખાવમાં તો બધા સેમ જ હશે, બટ એની સ્પીડના આધારે એના અલગ અલગ ટાઈપના કન્સેપ્ટ છે જે તમને લખેલા છે, ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ અને ગીગાબિટ ઇથરનેટ. તો આમાં કઈ રીતનું છે તો કે સપોઝ તમારો જે પોર્ટ છે, બરાબર, જો એ ઇથરનેટ કેટેગરી નો હોય તો એનો મતલબ શું થશે તો કે એ જે ઇથરનેટ છે એની અંદર તમારે પોર્ટની સ્પીડ 10 Mbps આવશે. 10 Mbps. હવે 10 Mbps નો મતલબ શું થશે, મેગાબીટ પર સેકન્ડ. બરાબર. Mbps હવે બધાને નોર્મલી ઇન્ટરનેટ બધું આજકાલ લોકોના જમાનામાં કોમન થઈ ગયું છે, તો તમને Mbps કે કેબી કે જીબી બધું નોર્મલ ખ્યાલ જ હશે. તો તમારી ટ્રાન્સફર કરવાનું છે એટલે ઇથરનેટના પોર્ટની સ્પીડ એટલે શું કે તમે જો કમ્પ્યુટરને કનેક્ટ કર્યું છે પોર્ટ દ્વારા કેબલથી, એટલે કે બે અલગ અલગ કમ્પ્યુટરમાં એટલે તમે કેબલ લગાડીને કનેક્ટ કર્યો અને એની વચ્ચે જો તમારે ડેટા ટ્રાન્સફર કરવું હોય તો તમારી સ્પીડ આટલી આવશે, આથી વધારે નહીં. બટ સપોઝ તમારો પોર્ટ ઇથરનેટ પોર્ટ એ જ તે, બટ એ તમારો પોર્ટ ફાસ્ટ ઇથરનેટ કેટેગરીનો છે તો એનો મતલબ કે તમારી જે સ્પીડ છે એ 100 Mbps ની હશે. એટલે કે એ ટાઈમે તમારો પોર્ટ તો એ જ છે, તમને લેન પોર્ટ તો સેમ જ દેખાશે, કોઈ ફરક નહીં પડે, બટ શું એની અંદરની કામ કરવાની કેપેસિટી અલગ અલગ હોય. જેમ કે તમને યુએસબી જો આઈડિયા વધારે આવશે કે યુએસબીમાં બી તમને ખબર છે કમ્પ્યુટરમાં બધા યુએસબી પોર્ટ હોય, બટ એમાં બી અલગ અલગ 2.0, 3.0 અથવા તો પેનડ્રાઈવમાં બી શું બધા યુએસબી હોય છે, બટ એમાં બી 2.0, 3.0 કે આવે છે તમે સાંભળ્યું હોય તો તેમાં એ ફરક શું પડે કે સ્પીડનો. બરાબર. હા. તો એ રીતે આ લેન પોર્ટમાં બી અલગ અલગ સ્પીડ આવે છે. એના પછી છે ગીગાબિટ ઇથરનેટ. ગીગાબિટ એટલે શું, જીબી. હવે જીબી પર તમને ખ્યાલ આવી ગયો છે, શું આની સ્પીડ કેટલી હશે, 1000 Gbps, અથવા તો સિમ્પલ કહો તમે ઇક્વિવેલન્ટ કેવું થશે તો કે 1 Gbps. આ રીતનું. એટલે લેન પોર્ટ તો સેમ જ દેખાશે, એમાં કોઈ ફરક નહીં હોય. તો એના ખાલી અલગ અલગ કેટેગરી આવે છે. તો તમે ગમે ત્યારે માર્કેટમાં નવું લેપટોપ લેવા જાઓ તો કમ્પ્યુટર ખરીદવા જાઓ તો તમે પૂછી શકો છો ભાઈ તમારું લેન પોર્ટ જે છે મારા કમ્પ્યુટરમાં જે લેન પોર્ટ છે એ કયો છે, ઇથરનેટ, ફાસ્ટ કે ગીગાબિટ ઇથરનેટ. તો જો સાચું કહું તો આ બધા જે નામ છે તો લોકોને મતલબ જે લોકો લેપટોપ કે કમ્પ્યુટર વેચતા હોય એમને બી
બધાને ખ્યાલ નથી હોતા. એવું નથી કે ભાઈ બધા ભોગાત હોય છે, બટ ઘણા બધા લોકો શું અમુક સેલ્સ માટે જે હાઈ લેવલના હોય કે જેમને સેલ કરતા સારું આવડતું હોય એ બધા લોકોને જો વેચવા બેસાડે તેમને અમુક આઈટી ફિલ્ડના જે અમુક કોન્ફિગરેશન હોય i3 પ્રોસેસરના અંતે રટ્ટા મારીને બેસાડી દીધા હોય છે. બાકી તમે એને આ પૂછશો તો એ ખબર પડશે ભાઈ 10 MB 100 કે કેટલી સ્પીડ હશે, તો એ તમને કહે છે તો તમને ખ્યાલ આવે. તો એ રીતે તમારે જ્યારે બીજું લોકલ કનેક્શન બનાવવું હોય તમારું લોકલ નેટવર્ક, તો એ ટાઈમે તમારે આ પોર્ટની સ્પીડ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આ 3 કોન્સેપ્ટ છે, બરાબર? ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ અને ગીગાબિટ ઇથરનેટ. આમાં કોઈ ડાઉટ હોય તો મને ડી લખી દેજો, બાકી ટોપિક કન્ટિન્યુ રાખું છું. તો બીજું છે ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે કેબલની વાત કરીએ કે જો તમારે કોઈ બી કેબલથી વાયરથી કનેક્શન કરવું હોય તો મેં તમને કીધું કે સૌથી પહેલું તો જો પોર્ટ જોશે કે જ્યાં હું કેબલ લગાડી શકું, અને બીજું શું જોશે ભાઈ એ જે લગાવવાનો કેબલ છે જોશે. તો એ રીતે નેટવર્કની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના કેબલ આવે છે, બરાબર? એની મેં તમને લિસ્ટ આપેલી છે અલગ અલગ. તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જોઈએ. તો સૌથી પહેલું શું છે? ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે કઈ રીતનું થશે? તો કે પહેલા તો તમને મેન્યુફેક્ચર તરીકે બતા દઉં કે એમાં શું છે, બે ટાઈપ આવે છે, યુટીપી અને એસટીપી. યુટીપી અને એસટીપીમાં ફરક શું હશે? તો કે એ યુટીપીનું પૂરું નામ છે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે ટ્વિસ્ટેડ પેર કેબલ શું છે તમને હમણાં ડિટેલમાં તમને બતાડું, આકૃતિ બધું તમને સિમ્પલ બતાવી જેથી તમને ખ્યાલ આવે. બટ અત્યારે સિમ્પલ આની કેટેગરી તમે સમજી લો કે જે યુટીપી જે છે, બરાબર, એ હશે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, અને એસટીપી નો મતલબ છે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. પછી કેબલ જે છે ટ્વિસ્ટેડ પેર કેબલ, એની ઉપર એક એક્સ્ટ્રા લેયર આપવામાં આવે છે જેથી શું આજુબાજુના માહોલનું, વાતાવરણનું, એટલે કે જે વરસાદ જેવો માહોલ હોય, વાદળછાયું વાતાવરણ હોય કે ગમે તે હોય, અથવા તો હીટિંગ, તો એના લીધે વાયરને અથવા તો વાયરની અંદર જે કમ્યુનિકેશન થઈ રહ્યું છે, ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે, એને કોઈ ઇફેક્ટ ના થાય એના માટે એસટીપી કેબલ ચાલો, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, કે જેમાં એક એક્સ્ટ્રા લેયર લગાવવામાં આવશે કેબલ ઉપર જેથી અંદરના જે તાર જે છે એ વધારે સિક્યોર રહે. અને જ્યારે યુટીપી નો મતલબ શું? અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. આમાં શું હશે? અંદરો સિમ્પલ વાયર હશે અને એની ઉપર એક સિમ્પલ રેપર હશે, પ્લાસ્ટિકનું રેપર, કે જેનાથી આપણને વાયર દેખાય, બરાબર? બટ એની અંદર એક્સ્ટ્રા સીલ કેવું કંઈ નહીં હોય જેથી આજુબાજુના એના માહોલમાં વાતાવરણ જે છે એની ઇફેક્ટ થાય છે. જેમ કે જો તમને યાદ હોય તો પહેલાના ટાઈમમાં કેવું થતું, આપણે જે ચેનલને, ટીવીની ચેનલને બધું જોતા હતા કે સાદી ડીશ ને બધું વાપરતા હતા પહેલાના ટાઈમમાં, 4-5 વર્ષ પહેલાની વાત કરીએ તો તે ટાઈમે જ્યારે બી વરસાદ કેવું આવ્યો અથવા બહાર વાતાવરણમાં સૂરજ ના દેખાતો, વાદળ જેવું વાતાવરણ હોય, તો એ ટાઈમે જે ટીવી હતું ચોટી ચોટીને સિરિયલ આવતી હતી કે ટીવી અટકી જતું હતું, અથવા અડધું દેખાય અડધું ના અટકતો અટકતો અવાજ આવે. તો એનો મતલબ શું ભાઈ? એ બહારના જે માહોલનું વાયર ઉપર ઇફેક્ટ થતી હતી જેના લીધે તમારા કનેક્શનમાં તમારી ચેનલ પ્રોપર દેખાતી નથી. એનું લાઈવ રિયલ એક્ઝામ્પલ છે. બાકી અત્યારે આ બધા કેબલ એસટીપી આવી ગયા છે એટલે ભાઈ એમાં શું એક્સ્ટ્રા એક લેયર લગાવવાનું જેથી આજુબાજુના માહોલની ઇફેક્ટ ના થાય. થોડું તમને ફિઝિકલી બતાડી દઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. જ્યારે કાલે સિસ્કન બુકમાં હું ટોપોલોજી જોઈ હતી એમાંથી આગળ ઓએસઆઈ લેયર છે, આપણે આના પછીના ટોપિકમાં ભણવાના છીએ. જોઈ લો ટ્વિસ્ટેડ પેર કેબલ, બરાબર. હવે જે ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે, બરાબર, એ આઉટર જેકેટ એટલે કે બહારનું જે મેં તમને મળ્યું હતું પ્લાસ્ટિકનું રેપર જે હશે કે જેને આપણે વાયર કહીએ, કે આપણને જે બહાર દેખાતો એ આપણને વાયર છે. જેમ કે માન લો કોઈ ઇલેક્ટ્રિકનો વાયર હોય કે ડીશ ટીવીનો વાયર ગમે તે હોય, તો ઉપર જે બ્લેક કલરનું જે વાયરનું રેપર હોય એને શું કહે? પ્લાસ્ટિક રેપર અથવા તો આઉટર જેકેટ. આ રીતે મોસ્ટલી શું ઘણા બધા જગ્યાએ તમે જોશો તો યલો અથવા તો બ્લુ કલરનો આવો વાયર હશે. એટલે કે માન લો કે આપણે જે બહાર હાથમાં પકડીએ વાયર છે, બટ એની અંદર અલગ અલગ રીતે આ રીતે શું 8 નાના નાના વાયર હશે. તમે જોઈ શકો છો શું કે કેબલ 1 2 બે ની પેર હશે, તમે જોવો છો. અને પેર કેવી છે? ટ્વિસ્ટ કરે એટલે કે એકબીજાને આંટી ચડેલા કેબલ હશે, અને એટલે જ તેને શું ટ્વિસ્ટેડ પેર કેબલ કહેવાય છે. એનું નામ હવે તમને ખ્યાલ આવશે કે શું ટ્વિસ્ટ કરેલા જોડીનો કેબલ, સિમ્પલ ટ્વિસ્ટેડ પેર કેબલ. તો કે અંદર જે છે શું હશે? બધા વાયર ટ્વિસ્ટ કરેલા હશે અને એકબીજાની જોડીમાં આંટી ચડાયેલા હશે, અને એવી 4 પેર બનશે. ટોટલ અંદર 8 અલગ અલગ વાયર તમે જોઈ શકો છો. અલગ અલગ કલર બી બતાવેલા છે, બરાબર. તો અલગ અલગ કલરના આવે છે, બધું આપણે ડિટેલમાં ભણીએ. પછી તમે આ કેબલ સમજવાનું ટ્રાય કરો કે આ જે આપણે જે હાથમાં પકડી શકીએ કેબલ, તો આ બાર જે બ્લુ કલર દેખાય આ રીતનો, અને એને જો ઉપરથી તમે જો રેપર કાપશો, કારણ કે કોઈ બી વાયરને આપણે જો અટેચ કરવું હોય તો આપણે ઉપરથી લેયર કાઢવું પડે, ડાયરેક્ટ પ્લાસ્ટિકથી કનેક્ટ થવાનું નથી. તો એની અંદર તમને આ રીતે અલગ અલગ નાના 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 8 વાયર જોવા મળશે. જેમ કે જો સિમ્પલ ભાષામાં કહો તો તમે કોઈ બી પ્લગ કે વાપરતા ટીવીના બધા પ્લગ ને એમાં, તો તમે બી એક જ વાયર વાપરો, બટ તમે જો તો 3 પિન પ્લગ કહો કે 2 પિન કહો કે એમાં 2 પિન આવે કે 3 પિન આવે. એનો મતલબ શું? બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક વાયરની અંદર 3 અલગ અલગ વાયર છે. એટલે આને શું કહેવાય? આને જે કહેવાય કેબલ કહેવાય, બરાબર, આખો જે છે. અને એની અંદર 8 અલગ અલગ શું છે? વાયર હશે, બરાબર. તો એ રીતે હશે, આ રીતનો આખો વાયર હશે, બરાબર, કે બહાર એક પ્લાસ્ટિકનું રેપર અને અંદર નાના નાના 8 વાયર.
હવે એ 8 અલગ અલગ છે તો પાછું એને બી જોડવાની એક મેથડ છે, પ્રોસેસ છે, બરાબર. તો એ તમને સમજાવી દઉં કે જેને શું કહે છે વાયરિંગ સ્ટાન્ડર્ડ. ટેકનિકલ ભાષામાં શું કહેવાય વાયરિંગ સ્ટાન્ડર્ડ કહેવાય. અથવા જો ઇન્ટરવ્યુ હોય, જેમ કે માનો તમે કે ઇન્ટરવ્યુ દેવા જવાનું હોય, અથવા તો સિમ્પલ ભાષામાં બોલું તો આને શું કહે છે કલર કોડિંગ તરીકે બી લોકો ઓળખે છે, કલર કોડિંગ. તમે ગમે ત્યાં જો ઇન્ટરવ્યુ દેવા જશો તો તમને આ ક્વેશ્ચન 100% પૂછશે જ, કલર કોડિંગ. કારણ કે તમે જો નેટવર્કિંગ કરો તો નેટવર્કિંગનો સૌથી મેઇન બેઝ આ છે કે ભાઈ કેબલ ને બધું તમને બનાવતા આવડે જેથી તમે એકબીજા ડિવાઇસ કનેક્ટ કરી શકો. તેમાં તમને ખ્યાલ હોય છે ભાઈ કયો વાયર ક્યાં લાગશે. જેમ કે ઇલેક્ટ્રિક વાળાનું કામ કરે કે ભાઈ રેડ, ગ્રીન કે બ્લેક જે હોય તો પોઝિટિવ નેગેટિવ ચેક કરવાના. પોઝિટિવ નેગેટિવ જો ભેગા થઈ ગયા તો ભડાકો થશે. અહીંયા કોઈ એવો ભડાકો નથી થવાનો, આપણે નેટવર્કિંગ લાઈન છે, અહીંયા કોઈ ટેકનિકલ ડિવાઇસ આપણે વાપરવાના છે, નથી કોઈ ઇલેક્ટ્રિસિટી વાળા ડિવાઇસ વાપરવાના. તો એવું કોઈ ચાન્સીસ નથી. બટ શું કનેક્શન નહીં થાય, કનેક્શન નહીં થાય તો નેટવર્ક નહીં બને, નેટવર્ક નહીં બને તો આપણું કામ નહીં થાય, નેટવર્કિંગ થશે નહીં. તેના માટે આના કલરનું એક સ્ટાન્ડર્ડ છે ફિક્સ, એ તમારે સમજવું જરૂરી છે, બરાબર. તો આની એક સિક્વન્સ ફિક્સ હતી. જેમ કે તમે 8 અલગ અલગ વાયર જોયા અંદર, તો 8 અલગ અલગ જે વાયર જે છે, બરાબર, તે વાયર જે 8 અલગ અલગ ઓળખવા માટે 8 અલગ અલગ કલર બી હોય છે અંદર. અને એ કલરને એક સિક્વન્સમાં ગોઠવવાનો એક મેથડ ફિક્સ કરી છે, જેને વાયરિંગ સ્ટાન્ડર્ડ કહેવાય, કલર કોડિંગ કહેવાય. કારણ કે 8 અલગ અલગ વાયર છે તો ઘણી બધી પોસિબિલિટી થાય જેના દ્વારા આપણે 8 અલગ અલગ કનેક્શન કરી શકીએ. પેલો વાયર, બીજો વાયર, ત્રીજો સિક્વન્સમાં રાખો, પછી પેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, બીજો, ચોથો, રીતે અલગ અલગ રાખો, તમે અલગ અલગ ગમે તે પોસિબિલિટી થઈ શકે. તેના માટે એક ફિક્સ સ્ટાન્ડર્ડ બનાવાયું કે જે ઓવરઓલ બધા વર્લ્ડમાં બધે ચાલે. જેથી શું મેં કોઈ વાયર બનાવ્યો હોય અને મારે મારા ફ્રેન્ડના ઘરે જઈને કેબલ લગાવીને નેટવર્કિંગ કરવું હોય, અથવા મારા ફ્રેન્ડના ઘરે બીજો કોઈ માન લો કે ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ કેબલ બનાવ્યો છે ને એ કેબલ મારે ઘરે લઈને પ્રેક્ટિકલ કરવું હોય તો એ થઈ શકે. બધે તમને સેમ કનેક્શન દેખાય, એના માટે એક સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું, જેને વાયરિંગ સ્ટાન્ડર્ડ કહેવાય છે. હવે એની અંદર બે કેટેગરી છે, એક છે 568A અને બીજી છે 568B. હા, એનો શું છે વાયરિંગ જે સ્ટાન્ડર્ડ છે એનો કોડ છે. આપણે કેમ અલગ અલગ રૂલ્સ ને બધા તો રૂલ્સના નંબર હોય, તો એ રીતે આ એના કોડનો નંબર છે કે જે છે, બરાબર. અને ઇન્ડિયામાં મોસ્ટલી 568B કેટેગરી ચાલે છે. આઉટ ઓફ ઇન્ડિયા અમુક જગ્યાએ 568B ચાલે છે, બાકી બધે મોસ્ટલી 568A ચાલે. બટ આપણે ઇન્ડિયામાં છે એટલે આપણા માટે આ જ ચાલુ છે. તો જે 568 જે બી છે એ સ્ટાન્ડર્ડના આધારે કઈ રીતનું કનેક્શન તમે જોઈ લો તો કે 568B ની અંદર શું આવશે, સૌથી પહેલો જે વાયર આવશે 8 અલગ અલગ, જે સૌથી પહેલો આવશે ઓરેન્જ વ્હાઇટ. બે કલર નથી, બરાબર. એક વાયર એવો હશે જેમાં અડધો ઓરેન્જ કલર ને અડધો એવો અટ્ટાપટ્ટા વાયર હશે. એ વાયરની ઉપર બે કલર મિક્સ હશે. તો સૌથી પહેલો તમારે વાયર રાખવાનો છે. પછી એક આખો ઓરેન્જ કેબલ હશે, એ આખો ઓરેન્જ કેબલ. એના પછી ગ્રીન વ્હાઇટ, ગ્રીન અને વ્હાઇટ નું કોમ્બિનેશન કલરમાં. પછી બ્લુ કલર, પછી બ્લુ વ્હાઇટ, એના પછી ગ્રીન, પછી બ્રાઉન વ્હાઇટ, અને એના પછી બ્રાઉન. આ 8 કલરની સિક્વન્સ આ રીતે તમારે કલર મિક્સ કરવાનો હતો. અને જો આ રીતની તમે સિક્વન્સ, પેલો કેબલ તમે રાખ્યો ઓરેન્જ વ્હાઇટ, બીજો રાખ્યો ઓરેન્જ, ત્રીજો ગ્રીન વ્હાઇટ, પછી ચોથો બ્લુ, પાંચમો બ્લુ વ્હાઇટ, છઠ્ઠો ગ્રીન, સાતમો બ્રાઉન અને આઠમો બ્રાઉન. આ રીતે 8 જો સિક્વન્સ, આ સિક્વન્સમાં કલર તમે ગોઠવ્યા તો એ તમારું જે છે એને 568B નામનું સ્ટાન્ડર્ડ કહેવાશે. એટલે કે આ જે વાયર હતા એ વાયરમાં તમને જે અલગ અલગ નીકળ્યા તો તમે શું સિક્વન્સમાં કર્યા. અને સિક્વન્સમાં હંમેશા યાદ રાખજો, માન લો વાયર આપણે આપણા હાથમાં પકડેલો હોય, બરાબર, તો ડાબી સાઈડથી જમણી સાઈડ આપણે કેમ કેમ લખતા હોય એ સિક્વન્સમાં વાયર ગોઠવવાના છે. એટલે જે ઓરેન્જ વ્હાઇટ જે છે આપણી ડાબી સાઈડમાં હોવો જોઈએ, પછી ઓરેન્જ, એમ કરતા કરતા જમણી સાઈડમાં છેલ્લો કેબલ બ્રાઉન હોવો જોઈએ, એ સિક્વન્સમાં ગોઠવવાના છે, બરાબર. અને આ રીતે જો તમે સિક્વન્સમાં ગોઠવ્યા, બરાબર, અને પછી તમે શું કરો એની આગળ પ્લગ લગાવવાના આવે. આપણે કેમ નોર્મલી જો ઇલેક્ટ્રિસિટી વાળો તો ભલે તમને આવડતું નહીં, પણ તમે નોર્મલ જોતા જોઈએ ભાઈ વાયરના છેડા કાઢે અને પછી એક પ્લગ એની અંદર લગાવી દે. તો એ રીતે આમાં જે આગળ લગાવવાના એને કહે RJ45 કનેક્ટર. તમે નોર્મલી કમ્પ્યુટરનો કેબલ તો જોયો હશે, એની આગળ તમે આવો એક પોર્ટ જોયો હશે, જે પોર્ટ તમારા જે કમ્પ્યુટરની પાછળ લેન પોર્ટમાં લાગે. તો જે લેન પોર્ટ જે છે, બરાબર, એની અંદર જે કનેક્ટર જે લાગે એ કનેક્ટરને જે કે RJ45, બરાબર. એ RJ45 ની અંદર 8 અલગ અલગ પિન હશે અને એ પિન 8 અલગ અલગ વાયરને અટેચ કરતી હશે બેકગ્રાઉન્ડમાં. તો આપણો જે વાયર જે છે એને પહેલા એની અંદરના વાયરના છેડા કાઢીને આ રીતે આ સિક્વન્સમાં ગોઠવો અને પછી એને પિનમાં નાખી દેવાના અને એ પિન તમે કમ્પ્યુટરમાં લગાવો એટલે તમારું કનેક્શન ચાલુ. જો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફટાફટ સી લખી દે, ડાઉટનો ડી લખી દે, બાકી આગળ બધું બરાબર. હવે
આજે સિક્વન્સ કીધી બરાબર, એ કઈ કીધી 568B. મેં તમને કીધું જો આઉટ ઓફ ઇન્ડિયા તમે જશો તો ક્યારેક ક્યારેક 568A બી ચાલે છે. તેમાં બહુ કઈ ફરક નથી. આજે ઓરેન્જ જે છે અને ગ્રીન, જેટલા બી ઓરેન્જ અને ગ્રીન છે એની સિક્વન્સ બદલી નાખવાની. એટલે પેલો શું થશે, પેલો ગ્રીન વ્હાઇટ, બીજો ગ્રીન, ત્રીજો ઓરેન્જ વ્હાઇટ, પછી એમ નામ બ્લુ બ્લુ વ્હાઇટ એમ નામ, પછી આ ગ્રીનની જગ્યાએ ઓરેન્જ, બ્રાઉન વ્હાઇટ બ્રાઉન, બધું એમ નામ. ખાલી ઓરેન્જ અને ગ્રીનની સિક્વન્સ બદલાઈ જશે. તો એ છે 568A સ્ટાન્ડર્ડ. બરાબર. હવે આ તો તમને એક તરફની વાત કરી, એટલે કે માન લો શું કર્યું, કેબલનો એક છેડો મેં કાઢ્યો અને એની અંદર 8 કેબલને સિક્વન્સ કરી અને એને એક પોર્ટ લગાવ્યો અને કનેક્ટ કર્યું. બટ પ્યોર કનેક્શન ક્યારે થશે? બરાબર. હવે આ જે છે એનું કનેક્શન પ્રોપરલી ક્યારે થશે? તો કે જ્યારે બંને કમ્પ્યુટરમાં એ છેડા અટેચ કરો ત્યારે. તો હવે એમાં પાછી બે અલગ અલગ કેટેગરી આવે છે, સ્ટ્રેટ કેબલ અને ક્રોસ કેબલ. બરાબર. હવે આ બંનેનો મિનિંગ શું? તો કે જ્યારે માન લો તમારે બે સેમ કેટેગરીના ડિવાઇસ કનેક્ટ કરવા હોય, આ રૂલ્સ છે, ફિક્સ છે, એની ઘણી બધી ટેકનિક છે. બરાબર. એટલે ફિક્સ રાખેલું. જેમ કે માન લો પોઝિટિવ માટે રેડ વાયર હોય કે ગ્રાઉન્ડ માટે બ્લેક વાયર જ કેમ હોય, તો એ પહેલેથી એક સ્ટાન્ડર્ડ બનાવે છે, એ રીતે ફિક્સ છે. બરાબર. તો એ જ રીતે આમાં શું છે, સપોઝ તમારે કોઈ બે સેમ કેટેગરીના કમ્પ્યુટર કનેક્ટ કરવા હોય, સેમ કેટેગરીના કમ્પ્યુટર, બરાબર, તો તમારે ક્રોસ કેબલની જરૂર પડશે. અને માન લો બે અલગ અલગ ડિવાઇસ કનેક્ટ કરવા છે તો તમારે સ્ટ્રેટ કેબલની જરૂર પડશે. હવે એ કઈ રીતે, તો તમને જો સિમ્પલ બતાવી દઉં. અહીં તમે જોઈ લો, જે ફોટો છે એમાં સપોઝ કે તમારે એક કમ્પ્યુટર અને બીજું કમ્પ્યુટર કનેક્ટ કરવું છે સીધે સીધું ડાયરેક્ટ. આ વાયરલેસનું છે, બટ વાયરલેસ ના સમજતા તમને સમજાવ, સિમ્પલ સમજો કે એક કમ્પ્યુટર છે અને બીજું કમ્પ્યુટર છે, એ બંને સેમ કેટેગરી છે, બંને કમ્પ્યુટર જ છે, તો કમ્પ્યુટર તો લેપટોપ છે, એટલે જો સેમ કેટેગરીના ડિવાઇસ છે તો તમારે ક્રોસ કેબલની જરૂર પડશે. એટલે ક્રોસ કેબલની અંદર તમને સમજાવી દઉં કે ક્રોસ કેબલ ક્યારે વાપરશું આપણે, કે માન લો કે એક બાજુ પીસી છે અને એની સામે પણ પીસી કનેક્ટ છે, તો ક્રોસ કેબલ વપરાશે. માન લો એક બાજુ લેપટોપ આપણે શું કહેવાય રાઉટર છે અને બીજી બાજુ બી રાઉટર છે, તો તમે ક્રોસ કેબલ વાપરશો. એક બાજુ માન લો સ્વિચ છે અને બીજી બાજુ બી સ્વિચ છે, તો તમે વાપરશો. હવે એક બાજુ માન લો શું છે, હબ છે, આપણે હબ ડિવાઇસ બી ભણ્યા હતા, અને બીજી બાજુ બી હબ ડિવાઇસ છે, તો બી ચાલશે. એ રીતે જો જે સેમ ડિવાઇસ છે અને તમે કનેક્ટ કરો છો તમે ક્રોસ કેબલ વાપરશો. જ્યારે અલગ અલગ ડિવાઇસ છે, બરાબર, એમાં કેટેગરી આવશે. એક ખાસ ધ્યાન રાખવાનું કે ખાલી સેમ ડિવાઇસ ની આ ડિવાઇસની કેટેગરી આવે. તો એ તમને પહેલા હું બતાવી દઉં, કેટેગરીઝ ઓફ ડિવાઇસ. હવે જે આપણે ડિવાઇસ તો કાલ ઘણા બધા ભણ્યા હતા, એમાંથી જે અત્યારે યુઝ થાય છે નેટવર્કની અંદર, બરાબર. અહીં જે મેં પીસી લખ્યું, પીસી નો મતલબ શું, આપણે એનઆઈસી આવી ગયું, રાઉટર અને સ્વિચ ને હબ તો આપણે ભણ્યા હતા. બાકી બ્રિજ અને રિપીટર એ કોઈ નેટવર્ક ડિવાઇસ નથી, ખાલી શું છે, તો બ્રિજ બંધ થઈ ગયું છે અને રિપીટર તો ખાલી શું કરશે, કનેક્શન આગળ લઈ જશે. એટલે મેઇન 4 ડિવાઇસ વધ્યા કેટેગરી ડિવાઇસમાં. માન લો શું, એક કેટેગરી 1 છે, સિમ્પલમાં લખો છું કેટેગરી 1. તો કેટેગરી 1 માં કયા કયા ડિવાઇસ આવશે, તો જોઈ લો. કેટેગરી 1 માં આવશે પીસી અને રાઉટર, અને બીજું છે કેટેગરી 2. કેટેગરી 2 માં ડિવાઇસ આવે છે હબ અને સ્વિચ. એટલે આ કેટેગરી એ રીતે પડે જેના કામ ના આધારે, કે હબ જે કામ કરે તો સ્વિચ જે કામ કરે. મોસ્ટલી શું કામ છે કે સેમ નેટવર્કના ડિવાઇસ કનેક્ટ કરવા માટે. જ્યારે પીસી કે રાઉટર છે, પીસીમાં તમે ગમે તે આઈપી નાખી તો ગમે તે નેટવર્ક જોડે વાત કરી શકે પીસી. તમે જે નેટવર્કમાં લઈ જઈને પીસીને બેસાડી દેશો એ નેટવર્કમાં પીસી કામ કરવા માંડશે. અને રાઉટરનું કામ બી શું કે અલગ અલગ નેટવર્કને કમ્યુનિકેશન કરાવે. તો સેમ નેટવર્કના ડિવાઇસની કેટેગરી અલગ કરી દીધી અને અલગ અલગ નેટવર્કના ડિવાઇસની કેટેગરી અલગ કરી દીધી. એટલે માન લો મારે કોઈ સિચ્યુએશનમાં એવું થાય કે મારે એક બાજુ રાઉટર છે અને બીજી બાજુ પીસી કનેક્ટ છે, તો પણ હું શું કરીશ, ક્રોસ કેબલ વાપરીશ, કારણ કે બંનેની કામ કરવાની કેપેસિટી સેમ જ છે, સોરી કેટેગરી સેમ જ છે. અને એ જ રીતે માન લો એક બાજુ સ્વિચ છે અને બીજી બાજુ હબ છે, તો પણ હું શું કરીશ, તો પણ હું ક્રોસ કેબલ વાપરીશ. સ્ટ્રેટ કેબલ, સ્ટ્રેટ કેબલની વાત કરીએ તો સ્ટ્રેટ કેબલ ક્યારે વપરાશે, કે જ્યારે બંને સાઈડ અલગ અલગ કેટેગરીના ડિવાઇસ, એટલે કે બે એવા ડિવાઇસ કે જેની કામ કરવાની પ્રોસેસ અલગ છે. એટલે કે માન લો એક બાજુ પીસી છે, જોઈ લો અલગ અલગ કેટેગરી, એક બાજુ પીસી છે અને બીજી બાજુ માન લો શું છે, હબ છે. એટલે માન લો મેં મારા પીસીને હબ જોડે કનેક્ટ કરવું હોય તો હું ક્રોસ કેબલ વાપરીશ. જો મારે મારા પીસીને સ્વિચ જોડે કનેક્ટ કરવું હોય તો હું હબ ક્રોસ કેબલ વાપરીશ. માન લો મારી પીસીની જગ્યાએ માન લો શું છે, રાઉટર છે, એટલે કે મારે રાઉટરને સ્વિચ જોડે કનેક્ટ કરવું છે તો હું ક્રોસ સ્ટ્રેટ કેબલ વાપરીશ. અને મારે એ જ રીતે માન લો મારા રાઉટરને હબ જોડે કનેક્ટ કરું તો પણ હું સ્ટ્રેટ કેબલ વાપરીશ. એટલે જ્યારે અલગ અલગ કેટેગરીના ડિવાઇસ કનેક્ટ કરવા હોય તો સ્ટ્રેટ કેબલ વાપરવાના આવે.
અને જો સેમ કેટેગરીના ડિવાઇસને કનેક્ટ કરે તો ક્રોસ કેબલ પર આવે. બટ આ સ્ટ્રેટ કેબલ ને ક્રોસ કેબલ છે શું, કેવી રીતે બને? તો એટલું ધ્યાન રાખજો, સ્ટ્રેટ કેબલ એટલે ક્યારે બનશે? તો કે જ્યારે માની લો બંને બાજુ સેમ કેટ એટલે કે બંને એના એન્ડ સેમ છે. જેમ કે માની લો તમે જો યુએસબી કેબલ જોયો હોય તો યુએસબી કેબલ આપણે જે મોબાઈલનો ચાર્જિંગ વાળો કેબલ એમાં કેવું હોય કે એક બાજુ મોટો યુએસબી હોય ને બીજી બાજુ મોબાઈલની પિનમાં નાખવાનો નાનો યુએસબી હોય. અથવા તે નવી કેટેગરીના કેબલની વાત કરો તો એક બાજુ યુએસબી ને એક બાજુ યુએસબી ટાઈપ સી હોય. બંને બાજુ અલગ અલગ ડિવાઇસ હોય છે, બરાબર. એ જ રીતે માની લો તમે ટીવીને બધાને પ્લગમાં કનેક્ટ કરતા હોય તો ટીવીની અંદર જે નાખવાનો છેડો અને પ્લગમાં નાખવાની પિન એ બધું અલગ અલગ હોય છે. બટ જો તમે આ લેન કેબલ જોયા હોય, લેન કેબલ, તો લેન કેબલમાં બંને બાજુ પોર્ટ તો સેમ જ હોય છે. હવે કયો પોર્ટ કઈ બાજુ નાખવાનો કઈ રીતે ખબર? તો એના માટે પછી અલગ અલગ કેટેગરી કોડિંગ મેં તમને બતાવ્યું કે આ રીતનું કનેક્શન કરવાનું હશે 568 એ અને બી. હવે સપોઝ બંને બાજુનું કલર કોડિંગ 568 બી અને 568 બી છે, બરાબર. બંને બાજુ સેમ છે એટલે બંને બાજુનું કલર કોડિંગ સેમ રાખ્યું છે. એટલે કે પેલો ઓરેન્જ વ્હાઇટ, પછી ઓરેન્જ, પછી ગ્રીન વ્હાઇટ, પછી બ્લુ વ્હાઇટ, પછી ગ્રીન, બ્રાઉન એટલે બ્રાઉન, બંને બાજુ સેમ છે. તો એ ભલે કેબલ અંદર ટ્વિસ્ટ કરેલા કેબલ છે બટ એન્ડ ઓફ ધ ડે શું થશે? એટલે બંને છેડામાં બંને કામકાજ સેમ નીકળશે. અથવા માન લો બંને બાજુ 568 એ છે, 568 એ અને બીજી બાજુનું કનેક્શન બી શું છે? 568 એ. તો આ રીતનું જો કનેક્શન હશે એને શું કહેવાશે? સ્ટ્રેટ કેબલ કહેવાશે. અને એ સ્ટ્રેટ કેબલમાં આ બધા ડિવાઇસ તમે કનેક્ટ કરી શકશો, બરાબર. ક્રોસ કેબલ ક્યારે કહેવાશે? તો હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે માન લો બંને છેડા અલગ અલગ છે. જે મેં તમને હમણાં ટીવીની બધી વાત કરી રીતે માન લો બંને છેડા અલગ અલગ છે તો દેખાવમાં અલગ નહીં કે બંને બાજુ લેન પોર્ટ તો સેમ જ છે, બંને કમ્પ્યુટરના લેન પોર્ટ તો સેમ જ આવશે. અને રાઉટરમાં કે સ્વિચમાં બધે લેન પોર્ટ તો સેમ જ આવે છે. બટ શું અંદર એનું કામકાજ વાયરિંગ બદલી નાખેલું છે. એટલે કે માન લો એક બાજુ 568 એ વાળો કોડ છે અને બીજી બાજુ 568 બી વાળું કોડિંગ છે, બે અલગ અલગ કરેલું. તો એ ટાઈમે એને કહેવાશે ક્રોસ કેબલ. તો એવા જે કેબલ છે એ ટાઈમે તમારે જો આ બધા ડિવાઇસ કનેક્ટ કરવા હોય, સેમ કેટેગરીના ડિવાઇસ જે તમને સમજાવ્યું, તો એ ટાઈમે તમારા ક્રોસ કેબલ વાપરવો પડશે. આમાં કોઈને કઈ ડાઉટ કન્ફ્યુઝન તો પૂછી શકે છે. ટોપિક થોડો પેચીદા હતો બટ સમજાવ્યું તમને અલગ રીતે, સિમ્પલ. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, બાકી આગળ વધુ. બિંદુ તમે મેસેજ મોકલે મેં જોઈ લીધો છે, વાંધો નહીં, તમને પછી રિપ્લાય આપું. બાકી કોઈ ડાઉટ હોય તો બોલો, બાકી હું ટોપિક કન્ટિન્યુ રાખું છું. કન્સોલ પોર્ટ, બરાબર. હવે આના પછીની વાત આવી કન્સોલ પોર્ટ અને કન્સોલ કેબલ. તો જો તમને યાદ હોય તો આપણે જે અલગ અલગ ડિવાઇસ જોયા હતા, રાઉટરના બધા અલગ અલગ ડિવાઇસ, એની અંદર તમને બહારથી ડાયરેક્ટ બતાવી દઉં. તમે નોર્મલ ગૂગલમાં બી ડાયરેક્ટ સર્ચ કરીને જોઈ શકો છો. સિમ્પલ તમે લખજો શું? કન્સોલ પોર્ટ, કન્સોલ પોર્ટ ઇન સિસ્કો રાઉટર. આપણે સિસ્કોના રાઉટરને બધું સ્વિચ જોઈએ છીએ. તો જે કન્સોલ પોર્ટ જે છે, બરાબર, આકૃતિ તમે જોજો નોર્મલી બ્લુ કલરનો હોય છે. આખો પોર્ટ બ્લુ કલરનો નહીં હોય બટ ખાલી જે લખેલું બ્લુ કલર. તમે જો આ ફોટો ઓપન કરું અને તમે એમાં આરામથી તમે જોઈ શકાશે કે જે આ યલો કલરની લાઈન દેખાય, ધ્યાનથી તમે જો જોવો તો આ જે યલો કલરની જે લાઈન છે, ક્લિક થઈ ગયું, સોરી બીજું ક્લિક થઈ ગયું. આજે છે આજે બધા છે બંને ફાસ્ટ હતી. એક આ ખૂણામાં જે છે ને એક અહીંયા છે ફાસ્ટ ઇથરનેટ. જ્યારે આ તમે ધ્યાનથી જોવો તો આજે છે બ્લુ કલરનું નીચે લખેલું દેખાય કન્સોલ છે, મેં રેડ કલર ત્યાં હાઇલાઇટ જે કરેલું છે એ રીતે. બાકી આમાં તમે જોઈ શકો આજે સ્વિચનું છે, રાઉટરનું નથી, આ સ્વિચનું છે. તો સ્વિચમાં બી તમને દેખાય લખેલું જો કન્સોલ. તો આ કન્સોલ પોર્ટ આવે છે અને આ બધા લેન પોર્ટ. જે કન્સોલ જે છે એ શું છે? સિમ્પલ લેન પોર્ટ જેવો જ હશે બટ એ બ્લુ કલરનો હશે. બ્લુ કલર એટલે લખેલું છે, આ ફોટોમાં તમને ક્લિયર દેખાશે. લેન પોર્ટ જેવો જ હશે કારણ કે રાઉટરમાં બધા મોસ્ટલી લેન પોર્ટ જ આવે છે. તો એ આ રીતનો હશે બટ એમાં આપણે એક અલગ કેબલ નાખવાનો છે. આપણે જે કનેક્શન કરીએ પીસીથી, આપણે જે લેન કેબલ ભણ્યા એ લેન કેબલ નહીં, અલગથી નાખવાનું કે જે કેબલ દ્વારા આપણને રાઉટરનો એક્સેસ મળશે. જેમ કે સિમ્પલ સમજી લો, આપણે જે કેબલ અત્યારે ભણ્યા તો કેબલથી શું થાય? બે અલગ અલગ કમ્પ્યુટર કનેક્ટ થશે અને એ બે અલગ અલગ કમ્પ્યુટર કનેક્ટ કામ કરે તો કે ડેટા શેરિંગ ને બધું કરવા માટે. નોર્મલી મેં તમને ઓલા વિડીયો જોવાનું કીધું તેમાં બી તમને બતાવ્યું તો અલગ અલગ ડેટાને બધું શેરિંગ કરવા માટે બધું કામ કરવા માટે. બટ માન લો મારે રાઉટરને ઓપન કરવું છે, રાઉટરની સ્ક્રીન ખોલવી છે, રાઉટરના સેટિંગ જોવા છે, તો રાઉટરની ડિસ્પ્લે લેવા માટે આપણે કન્સોલ પોર્ટની જરૂર પડશે એનો એક્સેસ લેવા માટે. જેમ કે આપણે કમ્પ્યુટરમાં શું હોય કે કમ્પ્યુટરમાં આપણે એક્સેસ લેવો હોય તો આપણે સીપીયુ હોય, સીપીયુમાંથી ઓલો કેબલ નાખીને કેબલ ડિસ્પ્લેમાં લગાવીએ જેથી આપણે સીપીયુની સ્ક્રીન ડિસ્પ્લેમાં જોઈ શકીએ. તો એ રાઉટરમાં કોઈ એવા અલગ અલગ પોર્ટ નથી આવતા. રાઉટરમાં આ પોર્ટ આવે કન્સોલ પોર્ટ કે જેના દ્વારા તમે રાઉટરનો એક્સેસ લઈ શકો. બીજો કોઈ જો પ્રોપર પોર્ટ તમને બતાવી દઉં સિમ્પલ.
જો આ જે સ્વિચ છે સ્વિચની અંદર બી છે, અલગથી આપેલો હશે બરાબર, જરૂરી નથી જોડે જ હોય, અલગ બી હોઈ શકે ને જોડે બી છે, બટ એટલું યાદ રાખજો અલગથી ત્યાં કન્સોલ લખેલું હશે, અથવા તો બ્લુ કલરની કોઈ સિમ્પલ પતીકડું મારે છે બ્લુ કલરનું, આમાં બી છે તમને દેખાય તો ધ્યાનથી જો ધારીને તો અહીંયા તમને બ્લુ કલર છે, બાકી બધા યલો હશે અને આ બ્લુ કલરનું હશે, આ બ્લુ કલરનું જે કન્સોલ પોર્ટ હોય. અહીંયા તમે જો નોર્મલ લેન કેબલ લગાડી દીધો તો કોઈ ડેટા ટ્રાન્સફર કોઈ નથી થવાનું, કારણ કે અહીંથી ડેટા કોઈ આવતો જ નથી, ડેટા બધો જે આવશે અહીંયાથી આવશે કેબલમાંથી. એ જ રીતે તમે જો નોર્મલ કહું તો આપણે જે ઘરની અંદર જે વાઈફાઈ હોય આપણે ઘરે અને રાઉટર, તો એના રાઉટરમાં બી એક તમને અલગથી આપેલું કે 4 અલગ અલગ શું યલો કલરના પોર્ટ હશે, જેને ફાસ્ટ ઇથરનેટ પોર્ટ કહેવાય, જેમાં સ્પીડ 100 Mbps આવે બરાબર, અને એક સાઈડમાં આપેલો હશે બ્લુ કલરનો પોર્ટ. બ્લુ કલરનો પોર્ટ ઘરના વાઈફાઈમાં રાઉટરનો બી હોય છે, વાઈફાઈ વેનનો બી હોય છે, વેન અને કન્સોલ બી હોય છે. તો જે વેનનો જે બ્લુ કલરનો પોર્ટ આવે એ જ રીતે બ્લુ કલરના પોર્ટમાં કન્સોલ લખેલું છે, રાઉટરમાં હોય બરાબર. તો એની આપણે વાત કરી લઈએ. તો જે કન્સોલ પોર્ટ જે મેં તમને સમજાવી દીધો શું હોય, તો કે it is used to access the display of router, અને ઓનલી રાઉટર નહીં, સ્વિચ હોય તો પણ, અને આપણે આ બે જ વસ્તુ પણ રાઉટિંગ ને સ્વિચિંગ આપણે બધું ભણવાનું છે નેટવર્કિંગ માટે, તે બંનેની આપણે જો એક્સેસ લેવો તેના માટે થાય. અને એ કન્સોલ પોર્ટમાં શું લાગશે, એ કન્સોલ પોર્ટમાં લેન કેબલ નહીં લાગે, મેં તમને કીધું, કન્સોલ પોર્ટમાં શું લાગશે, કન્સોલ કેબલ લાગશે. કન્સોલ કેબલ શું છે, પાછો સિંગલ કેબલ નથી, કન્સોલ કેબલ છે બે કેબલનું મિક્સિંગ છે. એક સ્પેશિયલ બરાબર, સ્પેશિયલ એક પોર્ટ આવે જેને કહેવાય DB9 કન્વર્ટર કહેવાય. હું તમને બતાવી દઉં, એ તો મેં મસ્ત રાખી, એનો તમને ઇન્ટરનો ફોટો મસ્ત મળી જ જાય છે દર વખતે, હું એવરી ટાઈમ અહીંથી જ ભણાવું, જેમ કે જો આ વસ્તુ વાત કરીએ, જો આ જે છે ફોટો, હા, તો જો આવો પોર્ટ તમે જોયેલો હશે બરાબર. આપણે નોર્મલી સીપીયુની પાછળ જે કનેક્ટ કરીએ છીએ કેબલ અને ડિસ્પ્લેમાં, એ આ નથી, એ નેવી બ્લુ છે, ઘાટો બ્લુ કલરનો છે, આ નથી, આ કેવો સ્કાય બ્લુ છે, આ કન્સોલ પોર્ટ છે બરાબર. તો આ જે પોર્ટ છે આપણે કમ્પ્યુટરની પાછળ લગાવવાનું, જેને સિરિયલ પોર્ટ કહેવાય, કમ્પ્યુટરની પાછળ સિરિયલ પોર્ટ બી હશે આછા બ્લુ જેવો, ત્યાં લગાવવાનું આવશે અને આ પોર્ટ ખુલ્લો રહેશે. આમાં ખાસ ધ્યાન રાખજો કે આ કેબલનું થોડું કામકાજ ઉલટું છે. કઈ રીતે, તો કે આ જે લેન પોર્ટ છે એ આપણા કમ્પ્યુટરમાં નથી લગાવવાનો, આપણા કમ્પ્યુટરમાં આવું લેન પોર્ટનું ખાનું બી આવે છે, લેન પોર્ટની આપણે બહુ કારણે ચર્ચા કરીએ છીએ, બટ આ લેન પોર્ટ આપણે કમ્પ્યુટરમાં નથી લગાવવાનો બરાબર. કમ્પ્યુટરમાં લેપટોપમાં શું લાગશે, આ સિરિયલ પોર્ટ, અને આ જે પોર્ટ છે એ ક્યાં લાગશે, રાઉટરમાં. ક્યાં, રાઉટરના કન્સોલ પોર્ટમાં. ધ્યાન રાખજો અહીંયા કોઈ બી ના તો રાઉટરનો લેન પોર્ટ કે ના તો આપણા કમ્પ્યુટરનો લેન પોર્ટ કોઈ બી યુઝ નથી કરવાના, કારણ કે આપણા રાઉટરનો કે આપણા કમ્પ્યુટરનો લેન પોર્ટ તો ક્યારે કામ લાગશે, ડેટાને બધું ટ્રાન્સફર કરવા, ડેટા શેરિંગ કરવા અને ઇન્ટરનેટ વાપરવા માટે. શું કરવાનું છે, આ જે લેન પોર્ટ જેવો તમને પોર્ટ દેખાય એ રાઉટરના કન્સોલ પોર્ટમાં નાખવાનો, અને આ જે સિરિયલ પોર્ટ દેખાય એ આપણે કમ્પ્યુટરમાં લગાવવાનો છે. હવે અત્યારના નવા કમ્પ્યુટરમાં ઘણી વખત સિરિયલ કેબલ નથી આવતો, સિરિયલ પોર્ટ નથી આવતો, તો એ ટાઈમે તમારે બે વસ્તુ યુઝ કરવી પડશે. આમાં તમે જો જોઈ શકતા હોય તો કે એક યુએસબી વાળું કન્વર્ટર આવે, આજે કેબલ હમણાં તમને બતાવ્યો તો એની જોડે બીજો કેબલ આવશે જેમાં શું મેલ ફિમેલ કનેક્ટ કરવાના, આપણે કેમ કન્વર્ટર કરવું હોય, અને એની બાજુમાં શું નીકળશે, તમને યુએસબીમાં કન્વર્ટ કરીને આપશે, યુએસબીમાં. તો એ ટાઈમે શું થશે કે તમે તમારા લેપટોપમાં યુએસબીથી તમે રાઉટરનો એક્સેસ લઈ શકશો. હા, યુએસબી દ્વારા તમે રાઉટરની ડિસ્પ્લેનો એક્સેસ કરી શકશો. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને માઇક ચાલુ કરીને પૂછી શકે છે, બાકી આગળ વધુ. કોઈનો બી ડાઉટ હોય તો મને મેસેજ લખી દેજો ફટાફટ બરાબર, બાકી આગળ વધુ. ઓકે, કોઈનો ટ્રીપ્લેન નથી બરાબર, મતલબ ક્લિયર છે, આગળ વધીએ. પાછો ટોપિકમાં આવી જાઉં. તો કન્સોલ કહેવાની જરૂર પડી, બટ હું તો મેં ટોપિક આવી ગયો, સ્કીપ થઈ ગયો ભૂલથી. સિરિયલ પોર્ટ પાર્ટ નહીં, સિરિયલ પોર્ટ. સિરિયલ પોર્ટ કેવો આવશે, તો કે માન લો જ્યારે તમારે બે રાઉટર કનેક્ટ કરવા હોય, એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા, માન લો આપણે ઘરમાં નાના મોટા બે રાઉટર પડ્યા હોય કે નાની મોટી કંપની, એમાં બે રાઉટરમાં કનેક્ટ કરવા હોય ડેટા માટે, તો રાઉટરથી રાઉટર બે સેમ ડીએસએ કનેક્ટ કરવા આપણે ભણ્યા કે ક્રોસ કેબલ વાપરવાનો આવશે. બટ સપોઝ કે બે રાઉટર જે છે હાઈ કેટેગરીના છે અને આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, કે જ્યાં એકલા રાઉટરનું જ કનેક્શન છે, જ્યાં કમ્પ્યુટરને એવું કંઈ નથી, હોસ્ટ એ કંઈ નથી, ઓનલી રાઉટરથી રાઉટરનું મોટું મોટું કનેક્શન છે, જ્યાં અલગ અલગ વેબસાઇટ ને બધું મોટા મોટા કામકાજ થાય. તો એ ટાઈમે બે રાઉટરનું હાઈ કેપેસિટી અને લોડ સાથે જો કનેક્ટ કરવું હોય તો એના માટે અલગથી એક આવે છે સિરિયલ પોર્ટ, અને એ સિરિયલ પોર્ટ જે છે બરાબર એમાં ડીટી અને ડીસી બે અલગ અલગ કેટેગરી આવે.
એમાં આપણે બહુ ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે આ મોસ્ટલી આપણે અત્યારે યુઝ નથી થવાનું. ઇવન માન લો તમે CCNA નો કોર્સ પૂરો કરીને માન લો કોઈ જગ્યાએ જોબ લેવા ગયા તો બી તમને આ વસ્તુ યુઝમાં નથી આની અત્યારે. એ તમને લેવલ 2 ત્યારે તમે જોશો, એટલે કે CCNA પછી મેં તમને કહું સ્ટાર્ટિંગમાં સેશનમાં બધા આખા પાથ બતાવ્યા કે CCNP કરો, CCNP બધું કરો, તો એ ટાઈમે તમારે સિરિયલ પોર્ટ વાળા ડિવાઇસ બધા હાથમાં લેવાના જરૂર પડશે. બટ તમને સિમ્પલ અત્યારે સમજાવી દઉં કે સિરિયલ પોર્ટ કઈ રીતનો હોય. તમે સિમ્પલ શું સિરિયલ પોર્ટ સર્ચ કરી શકો છો. સિરિયલ પોર્ટમાં ઘણા બધા આવે છે, થોડું કન્ફ્યુઝન થાય, બરાબર. થેન્ક યુ. એવરી ટાઈમ આના બહુ પોર્ટના ફોટા નથી મળતા. મારા ઓફિસમાં ઓલરેડી પડ્યો છે ફિઝિકલી, તો હું તમને એનો ફોટો પાડીને બી મોકલી દઈશ ચેક કરવા માટે. બાકી અત્યારે તમે આ જોઈ લો, આ જૂનો છે. અત્યારે આ લેવલના સિરિયલ પોર્ટ ના તમને દેખાતા જે જાળી જેવો પોર્ટ જે છે. હા, આ જે છે નવા છે. જો આ તમને જે સિરિયલ પોર્ટ દેખાય છે, આ સિરિયલ પોર્ટ છે નવા છે. આપણે કેમ HDMI આવતો હોય, HDMI જેવો જ ચીપ જેવો પોર્ટ આવતો હોય, જેની અંદર તમારે 19 પિન આવે, અલગ અલગ તમારી રીતે કનેક્ટ કરી શકો. જે પિન કે આપણે ગણવાનું નથી, આપણે કે વાયરિંગ બી નથી કરવાનું. આપણે વાયરિંગ ખાલી લેન કેબલનું જ કરવાનું છે, જે 568 અને 568 બી જોયું તો. જેમાં તમને કન્સોલ પોર્ટ બી તમને પ્રોપર દેખાશે, બ્લુ કલરનો લખેલો છે. આ બાજુ યલો કલરનો ફાસ્ટ ઇથરનેટ છે, ઉપર જે આપણે છે એ સિરિયલ પોર્ટ છે. તો જ્યારે રાઉટરથી રાઉટર કનેક્ટ કરવું હોય ત્યારે સિરિયલ પોર્ટ વપરાય છે, બરાબર. અને સિરિયલ પોર્ટ થોડા અલગ અલગ કેટેગરીના બી આવે છે. જેમ કે તમને જો બીજું કહું, આ રાઉટર, તો આમાં જે થોડા જાડા છે આ બી સિરિયલ પોર્ટ છે, અને જે થોડા પતલા છે એ બી સિરિયલ પોર્ટ છે. તો જ્યારે એક રાઉટરથી બીજા રાઉટર કનેક્ટ કરવું હોય તો આવો કેબલ આવે, અને આ કેબલમાં બંને બાજુ છેડા સેમ હશે. જેમ કે લેન કેબલ મેં તમને કીધું, લેન પોર્ટમાં કે બંને બાજુ RJ45 જ આવે, એ જ રીતે આમાં બી બંને બાજુ સિરિયલ પોર્ટ શું છે, સેમ હશે. એક છેડો આ રાઉટરમાં ને આવું નવું બીજું રાઉટર છે, એમાં બી આવો સિરિયલ પોર્ટ હશે, એમાં તમે બીજો છેડો લગાવી દો, બરાબર. જો આમાં બી તમે જોઈ શકો છો બધા જે સિરિયલ પોર્ટ છે, બરાબર. તો એ વસ્તુ આ એક્સ્ટ્રા છે. આ ટોપિક સિરિયલ પોર્ટ બધું મોસ્ટલી લોકો CCNA ભણાવતા બી નથી, બટ એકોર્ડિંગ ટુ જસ્ટ ઇન્ફોર્મેશન તમને ખાલી કહું છું કે આ સિરિયલ પોર્ટ બી આપણે ભણવામાં આવે છે, બરાબર. હવે એમાં બે છેડા છે, DT અને DC. હવે આ મોસ્ટલી ક્યાં યુઝ થશે, મેં તમને કીધું એમ કે નોર્મલ આપણે ઘરના બે રાઉટર કનેક્ટ કરવા, આપણે કઈ સિરિયલ પોર્ટ વાપરવાનું નથી, આપણે સિમ્પલ લેન કેબલથી કનેક્ટ કરી લેશું. એ પછી 10 MB હોય, 100 MB હોય કે GBPS હોય. બટ માન લો જે મેં તમને કીધું ટેકનિકલી હાઈ કેપેસિટી બધું વાપરવું હોય તે ટાઈમે મોટી મોટી કંપનીના અથવા તો ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લોકો વાપરશે. તો એના આધારે ત્યાં બે કેટેગરી પાડેલી છે, DT અને DC. ડેટા ટર્મિનલ ઇક્વિપમેન્ટ અને ડેટા ચેનલ ઇક્વિપમેન્ટ. ડેટા જે ટર્મિનલ ઇક્વિપમેન્ટ છે એ આપણા રાઉટરમાં લાગશે, એટલે કે આપણા રાઉટરનો જે પોર્ટ છે ત્યાં. અને ડેટા ચેનલ ઇક્વિપમેન્ટ એ ISP જે મોટી મોટી કંપનીઓ જે રાઉટર આપણને સર્વિસ આપે છે, અથવા તો જ્યાંથી આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ. આપણે કેમ મોબાઈલમાં ગમે તે ઇન્ટરનેટ ચાલુ કર્યું, ઘરમાં કમ્પ્યુટરમાં PCમાં વાયર દ્વારા ઇન્ટરનેટ ચાલુ કર્યું, તો આપણે આપણા જે વાઈફાઈનો એક્સેસ પોઈન્ટ હોય છે, જ્યાંથી આપણો કેબલ આપણા કમ્પ્યુટરમાં આવે, એ આપણે વાપરીએ છીએ. બટ એ ઉપર જે છત પર જે રાઉટર છે એને બી ક્યાંક ને ક્યાંકથી તો કનેક્શન મળે છે. તો આપણા છત પર જે છે ત્યાં DT હશે, અને છત પર જે રાઉટરને કનેક્શન બહારથી મળે છે કંપની પાસેથી, તે કંપની પાસે જે પોર્ટ કરે એને DC પોર્ટ કહે, ડેટા ચેનલ ઇક્વિપમેન્ટ, કે જે પોતાના દ્વારા અલગ અલગ ચેનલ નક્કી કરે છે ને એના આધારે તમને સ્પીડ આપે. તમે જેટલું રિચાર્જ કરો, જેટલા પૈસા આપો એટલી તમને સ્પીડ મળે, તે આ પોર્ટ નક્કી કરે. બટ એ બધું આપણા કોર્સમાં નથી, ખાલી તમને ઇન્ફોર્મેશન માટે આ એક્સ્ટ્રા પોર્ટ બતાવ્યો. આમાં કોઈને જો કંઈ કન્ફ્યુઝન હોય તો ફટાફટ મેસેજ કરી દેજો, બાકી હું ટોપિક કન્ટિન્યુ રાખું છું. ઓકે, હવે ઓક્સપોર્ટ એટલે એવું યાદ ના રાખતા કે આપણે જે ઇયરફોન 3.5 જેક આવે છે એ ઓક્સપોર્ટ, એને બી લોકો ઓક્સ કેબલ જ કહે છે, બટ એ આ નથી. રાઉટરની અંદર બીજો એક ઓક્સપોર્ટ આવે છે, એ જસ્ટ એક સમજી લો કે તમે આ કન્સોલ પોર્ટ જેવો જ છે, બેકઅપ પોર્ટ. જ્યારે બી માન લો તમારો કન્સોલ પોર્ટ બગડી જાય, એટલે કે નથી પ્રોપર વર્ક કરતો, કારણ કે શું દરેક રાઉટરમાં કે દરેક ડીએસમાં કન્સોલ પોર્ટ તો એક જ આવશે, કે જેના દ્વારા આપણે રાઉટરની ડિસ્પ્લે આપણે એક્સેસ કરી શકીએ, બરાબર. 1 કે 10 15 નહીં હોય. તો જ્યારે માન લો પ્રોપર વર્ક નથી કરતો, તો આ એક્સ્ટ્રા પોર્ટ આપવામાં આવે છે, ઓક્સ પોર્ટ. તમારે કરવાનું કઈ રીતના છે, તો કે જ્યારે બી માન લો કન્સોલ પોર્ટ બગડી ગયો અને તમારે ડિસ્પ્લે એક્સેસ લેવો, તો માર્કેટમાં કન્વર્ટર મળે છે. તો તમારે કહેવાનું ભાઈ મારે કન્સોલ પોર્ટ બગડી ગયો છે, મને ઓક્સ પોર્ટ હોવું કન્વર્ટર આપો. એટલે શું કરશે, ઓક્સ પોર્ટ જે છે એની ઉપર એક કન્વર્ટર લગાવવાનું આવશે. એ કન્વર્ટર દ્વારા ફરીથી શું કરશો, તમે તમારા રાઉટરની ડિસ્પ્લેનો એક્સેસ લઈ શકશો. બાકી આનો ઓરિજિનલમાં ફિઝિકલી બહુ વધારે યુઝ નથી. એના પછીનો ટોપિક છે, થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. OSI રેફરન્સ મોડેલ, OSI લેયર. નેટવર્કનો જો બેઝ સમજવો હોય કે નેટવર્કના બેકગ્રાઉન્ડમાં શું કામ થાય, અથવા તો માન લો કે મેં અહીંથી મારા કમ્પ્યુટરમાંથી કોઈ ડેટા મોકલ્યો,
તે કઈ રીતે સામેવાળા કમ્પ્યુટરમાં પહોંચી ગયો. જેમ કે તમને જો સિમ્પલ કનેક્શનની વાત કરું તો માન લો તમે ઝેન્ડરથી ચાલુ કર્યું બીજા બીજા મોબાઈલમાં, એ મોબાઈલમાં ઝેન્ડર ચાલુ કર્યું તમે માન લો કે ફોટો કે મોકલ્યું, તો બેકગ્રાઉન્ડમાં ઝેન્ડરે તો શું કર્યું જેથી ફોટો અહીંયાથી ગયો, મેં ખાલી ક્લિક કર્યું તો સામેવાળા મોબાઈલમાં પહોંચી ગયો. બેકગ્રાઉન્ડની જે ડિટેલની પ્રોસેસ સમજવી હોય કે નેટવર્કની અંદર આ બધો ડેટા કેવી રીતે ટ્રાન્સફર થાય છે, કેવી રીતે મારા મોબાઈલમાંથી સેન્ડ થઈને કેવી રીતે સામેના મોબાઈલમાં પહોંચે, તો ઝેન્ડરની વાત લઈ લીધી. બટ આપણે કમ્પ્યુટરના નેટવર્કની વાત કરવાની છે, તો કમ્પ્યુટરના નેટવર્કમાં બધું કેવી રીતે થશે, એ લેન પોર્ટ દ્વારા થશે અથવા તો વાઈફાઈ દ્વારા, વાયરલેસ. તો એ ટાઈમે આપણું જે કમ્પ્યુટરનું જે નેટવર્ક છે એ શું પ્રોસેસ કરે છે, કઈ રીતે કમ્પ્યુટરમાંથી મારા લેપટોપમાંથી કે મારા કમ્પ્યુટર ડેટા નીકળે છે, સેન્ડ થાય, અને સામેવાળો કમ્પ્યુટર એ કેબલથી કઈ રીતે રહે. કારણ કે જ્યારે વચ્ચે કેબલ છે તો કેબલમાં તો ઇલેક્ટ્રિસિટી જવાની, આપણો કોઈ બી જે ડેટા ફિઝિકલ આપણે વિડીયો બધું જોતા હોય તો બધું કેબલથી ટ્રાન્સફર થાય છે. તો એ બધી ડિટેલ જોઈએ તેના માટે આ ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એમાં બધી વસ્તુ ડિટેલમાં બતાડેલી છે, બરાબર. અને આ સેશન ચાલુ થયા એની પહેલા મેં કીધું હતું કે અમુક વિડીયો જોઈ લેજો અથવા ટોપિક બેઝિક ટોપિક તમને ખબર હોય તો તમે સીસીને વધારે ઇઝીલી ભણી શકશો. એના માટે મેં તમને અમુક વિડીયોની લિંક બી મોકલી હતી, બરાબર. અથવા જે લોકો જ્યાં એવું સેશન છે મેં આગળના વિડીયો ના જોયો તો અહીં મેં લિંક મૂકેલી છે, લિંક તમે વિડીયો પોઝ કરીને લખી લેજો કે આ લિંક છે જેના દ્વારા જશે. અથવા તો અહીંયા મેં ઓપન રાખ્યું હતું કે તમે યુટ્યુબમાં જશો ને સિમ્પલ આવું સર્ચ કરશો કે ફ્રી નેટવર્કિંગ ટ્રેનિંગ ઇન ગુજરાતી, ગમે તે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય કે ના કરી હોય, સિમ્પલ આ વર્ડ લખશો ફ્રી નેટવર્કિંગ ટ્રેનિંગ ઇન ગુજરાતી, તો તમને વિડીયોની આખી લિસ્ટ આવશે. બધા મારા વિડીયો તમને પહેલા દેખાશે, એમાં આ જે વસ્તુ છે આ વિડીયો ઓએસઆઈ એન્ડ ટોપોલોજી, આ ટોપિકની અંદર મેં ડિટેલમાં આખું ઓએસઆઈ લેયર સમજાયેલું છે. તો જો તમે ઓલરેડી વિડીયો જોઈ લીધો હોય તો કંઈ વાંધો નહીં, બાકી ફરીથી એક વખત આ ટોપિક રિવાઇઝ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપિક અત્યારે તમને સ્ટડી નથી કરવાનો ફટાફટ, કારણ કે આ ટોપિક ઓલરેડી ડિટેલમાં ભણાયેલો છે, તો ત્યાં તમે આરામથી જોઈ શકો છો. કોઈ ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ સેશનમાં તમે વિડીયો જોયા પછી મને કહેજો, કોઈ બી ડાઉટ હોય તો હું સોલ્વ કરી દઈશ તમને, કારણ કે પ્યોર ડિટેલમાં છે. એવું નથી કે મેં ફ્રી વાવું છે તો કાપીને નથી, એમાં બી મેં તમને ડિટેલમાં ભણાયેલું છે. અને તમે અત્યારે ઓનલાઈન ટ્રેનિંગ કરો જ છો તો તમે વિડીયોમાંથી આરામથી ભણી શકશો, તો આપણે એટલો ટાઈમ બચશે, બરાબર. ગમે તે મેં તમને કહું, અને તમારે જો બીજાને બી કોઈ સજેશન આપવું હોય તો સિમ્પલ મેં તમને કીધું કે ચેનલ મારી સબસ્ક્રાઇબ કરેલી હોય કે ના કરેલું, આ વર્ડ લખજો ફ્રી નેટવર્કિંગ ટ્રેનિંગ ઇન ગુજરાતી, તો તમને દરેક મારા વિડીયો પહેલા દેખાશે. એમાંથી આવડવા કયો ઓએસઆઈ એન્ડ ટોપોલોજી ડે 1 પાર્ટ 1 એ જોજો, એમાં ઓએસઆઈ નું બધું ડિટેલમાં આપેલું છે, બરાબર. આગળ બીજો ટોપિક આજનો ઇમ્પોર્ટન્ટ છે એ છે આઈઓએસ. એટલે કે હવેથી તમે સમજી લો કે આજે ઓએસઆઈ ટોપિક મેં અત્યારે તમને કીધું એ ટોપિક પતે એટલે સમજી લો કે આપણી થિયરી ચેનલ પૂરી. એટલે કે જે મેં તમને કીધું કે આપણે થિયરી કન્સેપ્ટ ભણવાના છે બધા ફિનિશ. હવે ઓનલી પ્રેક્ટિકલ આ ટોપિક આવશે. એટલે કે સાવ એવું નહીં કે ભાઈ 100% પ્રેક્ટિકલ, એક બી થિયરી નહીં, બટ 70-30 નો રેશિયો રહેશે. હવેથી જે બી બધા ટોપિક આવશે બધામાં આપણે ફૂલ્લી પ્રેક્ટિકલ કરવાના આવશે. અને એ પ્રેક્ટિકલ કરવા માટે અમુક જે એટલે તમને કન્સેપ્ટ સમજાવવા પડતા હોય તો નાના મોટા કન્સેપ્ટ તમને સમજાવીશ. બાકી હવેથી આપણે મોસ્ટલી પ્રેક્ટિકલ સેશન રહેશે અને તમને હવે મજા બી આવશે, બરાબર. તો પ્રેક્ટિકલ કરવા માટે આપણે રાઉટર અને સ્વિચને બધા ડિવાઇસની લાઈવ જરૂર પડે. બટ માન લો કે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ બધા પોતાના ઘરે તો ડિવાઇસ લઈને ના બેઠા હોય. ઓનલાઈન ટ્રેનિંગની વાત નથી કરતો, અમથા બી સપોઝ તમે ફિઝિકલ બી પ્રેક્ટિસ કરતા કે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હોય તો બી દરેક સ્ટુડન્ટ પાસે ડિવાઇસ એવું જરૂર નથી, બરાબર. તો એના માટે જે આપણે જે કોર્સ ભણીએ છીએ સીસીએન, સિસ્કો સર્ટિફાઈડ નેટવર્ક એસોસિએટ, તો એ કંપની વાળાએ તે એક સોફ્ટવેર બનાવ્યું છે કે સોફ્ટવેરની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો. તમને લાઈવ જે રાઉટર હોય કે સ્વિચ હોય એ જ રીતે અંદર સિલેક્ટ કરવાના આવશે, તમે રાઉટર કે સ્વિચ તમારા ડિવાઇસ નક્કી કરવાના આવશે અને એ ડિવાઇસને તમે ઓપન કરીને કમાન્ડ ચલાવી શકશો, પ્રેક્ટિકલ બધું તમે કરી શકશો. બટ એની અંદર આપણે કેમ, જો તમે જેના લોકો એથિકલ હેકિંગના સેશનની બધું જોઈએ આપણે કેમ વર્ચ્યુઅલ મશીનની અંદર કરતા હતા, તો સેમ મને આખું એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ મળતું હતું. તો એ જ રીતે તમારા કંપનીની અંદર આખું એક સોફ્ટવેર મળશે અને એની અંદર આખું વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ રેડી કરીને આપેલું છે. એ જે છે એનું નામ છે સિસ્કો પેકેટ ટ્રેસર, બરાબર. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કામની વાત કે સપોઝ તમારા ઘરે કમ્પ્યુટર કે લેપટોપ બી ના હોય તો આ એપ્લિકેશનમાં બી અવેલેબલ છે. આજે સિસ્કો પેકેટ ટ્રેસર છે ફોનના એપ્લિકેશનમાં બી આવે છે. બટ જે છે ફેક્ટ કહું છું કે તમે જે કમ્પ્યુટરમાં કમાન્ડ ચલાવવાની જે પ્રેક્ટિસ કરો અને મોબાઈલમાં એપ્લિકેશનમાં ટચ સ્ક્રીનથી ટાઈપ કરવાની જે પ્રેક્ટિસ કરો આખો ફરક પડશે. તમે લાઈવ પ્રેક્ટિકલ જો તમને અનુભવ નહીં થાય. એટલે જો લેપટોપ કે કમ્પ્યુટર હોય તો એની ઉપર જ પ્રેક્ટિસ કરવાનું રાખજો. એપ્લિકેશન છે ચાલને લાઈને મોબાઈલમાં જ કરી લો એવી હેબિટ ના રાખો. કોઈ ઓપ્શન નથી, તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર નથી અને તમારા પાસે ઓનલી મોબાઈલ જ છે તો તમે એપ્લિકેશન ઉપર ડિપેન્ડ રહો. બાકી મોસ્ટલી પ્રેક્ટિકલ તમે શું કરો, કમ્પ્યુટરમાં કરો, બરાબર. હવે કમ્પ્યુટરમાં તમારે પેકેટ ટ્રેસર કરવું તમે સિમ્પલ જો
જાઓ ઇન્ટરનેટમાં, સિમ્પલ સર્ચ કરજો તમે નામ સિસ્કો પેકેટ ટ્રેસર, તો તમને મળી જશે ડાયરેક્ટ લિંક. જે પહેલી જ લિંક છે તમે જોઈ લો, ડાયરેક્ટ આવશે સિસ્કો પેકેટ ટ્રેસર. બરાબર, ક્લિક કરો, ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. બટ એટલી એક તમને વાત કીધો કે આજે છે સિસ્કોનું સર ઓફિશિયલ એપ્લિકેશન છે. બરાબર, અને સિસ્કોના કોર્સ માટે જ બનાવેલું છે, તો તમારે અકાઉન્ટ વગર નહીં મળે. એટલે અહીંથી તમે જે લોગિન કરવાનો ઓપ્શન છે, તો લોગિન ના હોય તો તમે અકાઉન્ટ પહેલા બનાવવું પડશે. ડાયરેક્ટ બહારથી અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તમે જ્યારે ડાઉનલોડ કરો તમે નીચે જશો, જેન્સ લખેલું જોઈ લો, ઇન્ટ્રોડક્શન ટુ પેકેટ ટ્રેસર કોર્સ ને બધું તમને ડાયરેક્ટ છે. બરાબર, પેકેટ ટ્રેસર તમે ગમે ત્યાં ક્લિક કરશો કોઈ બી જગ્યાએ, બરાબર, તો તમને પહેલા ઓટોમેટિક લોગિન કરવાનો પ્રોમ્પ્ટ આવી જશે. અને ત્યાં બીજો ઓપ્શન લખેલો છે, જો ભાઈ અકાઉન્ટ ના હોય તો સાઇન અપ કરો. તો અકાઉન્ટ નાખશો એના પછી તમને આ જગ્યાએ જે કીધું પેકેટ ટ્રેસરના ડાઉનલોડની લિંક આવી જશે. અથવા અહીં ના મળે સાવ તમે નીચે જતા રહે તો અહીં નીચે અહીં વચ્ચેની જગ્યાએ ડાઉનલોડની લિંક આવશે. આ પેજ અલગ ખુલ્લું છે, તે લોગિન નથી, એટલે તમે આ જગ્યાએ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, મેં ઓલરેડી ડાઉનલોડ કરી 168 કે 170 MB નું હશે. જો નવું વર્ઝન છે તો 190 MB નું હશે. હવે મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખેલા, મારા પાસે પડેલા જ જોઈ લો. બે છે, સિસ્કો 7.2.2 પેકેટ ટ્રેસર છે, બીજું 7.3.0. આ જે 7.3 છે સૌથી લેટેસ્ટ છે, બટ આની અંદર અમુક ઇસ્યુ આવે છે, ફેસ કરેલા છે, એટલે હું એક લેવલ બેક એટલે જૂનું વાપરીશ 7.2.2. તો એને ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ બી તમને બધા સિમ્પલ છું. એન્ટર કરો, ડબલ ક્લિક કરીને ઓપન કરી શકો, તો તમે એન્ટર આપીને ડાયરેક્ટ ચાલુ કરી શકો છો. થોડી પ્રોસેસ કરશે ઇન્સ્ટોલ થવાની. બેકગ્રાઉન્ડમાં તમને પરમિશન પૂછશે, યસ કે નો. ઇન્સ્ટોલ કરવાનો તો સ્ટેપ તો કોમન છે, એમાં કેટલું તો શીખવાની જરૂર નથી. એક્સેપ્ટ કરો, નેક્સ્ટ કરો, નેક્સ્ટ કરતા જાઓ, નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ, સિમ્પલ. આમાં કેટલા બધા કંઈ પીચીદા સ્ટેપ નથી, સિમ્પલ જ છે ને ઇન્સ્ટોલ થશે. ઇન્સ્ટોલ થવામાં 1-2 મિનિટ લેશે, વધારે નહીં લે. પછી ડિપેન્ડ ઓન યોર કમ્પ્યુટર કે તમારા કમ્પ્યુટરમાં રેમ ને પ્રોસેસર કેટલા છે, અથવા તો બીજી બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ ચાલુ. તમે ગેમ રમતા રમતા બીજો કંઈ કામ કરતા કરતા ઇન્સ્ટોલ કરશો તો વાર બી લાગે, બાકી ફટાફટ થઈ જશે. તમે જોઈ રહ્યો ફટાફટ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. બરાબર, કે બહુ વાર નહીં લાગે, એટલું બધું મોટું નથી. તમે નીચે જોઈ શકો 170 MB નું સોફ્ટવેર છે. આ જૂનું મેં તમને કીધું કે 7.3 લેટેસ્ટમાં આવી ગયું છે, બટ એની અંદર અમુક ઇસ્યુ છે, એટલે સૌથી લેટેસ્ટ હું નથી વાપરતો. એકોર્ડિંગ ટુ ફિલ્ડ હું જ બધાને કહું છું કે સિમ્પલ કે ભાઈ આઈટી ફિલ્ડ છે તો અપડેટ રહેવું, લેટેસ્ટ વાપરવું. બટ જરૂર નથી કે દરેક વખતે લેટેસ્ટ એ સારું જ હોય. બરાબર, તો મેં થોડા અમુક ફેસ કર્યા છે ઇસ્યુ. તો તમને સિમ્પલ કોઈ વોર્નિંગ બોર્નિંગ નથી, સિમ્પલ આ સિમ્પલ છે ઇન્ફોર્મેશન કે તમારો ઇન્ફોર્મેશન થઈ ગયું ઇન્સ્ટોલ સક્સેસફુલી. અને તમને ઓપ્શન ક્લિક છે ભાઈ લોન્ચ ધ સિસ્કો પેકેટ ફિનિશ કરો. ફર્સ્ટ ટાઈમ કોઈ તમને અલગ લાવશે. અહીંયા યાદ રાખવાનું કે રેડ કલરનો ક્રોસ કે યલો કલરનો ટ્રાયેંગલ ના હોવો જોઈએ. આ રીતનું બ્લુ હશે તો મતલબ આ ઇન્ફોર્મેશન છે. જસ્ટ ઓકે આપતા જાઓ, સિસ્કો પેકેટ હશે ખુલશે. અને જો તમારું ઇન્ટરનેટ ચાલુ હશે તો તમને આ રીતે સ્ક્રીન આવશે અને કમ્પલસરી લોગિન કરવાનું કહેશે. બરાબર, તમે જોઈ શકો સીધું શું ઈમેલ આઈડી. અને એટલે જ મેં તમને કીધું કે જ્યારે તમારે ડાઉનલોડ કરવું ત્યારે અકાઉન્ટ બનાવવું પડશે. સપોઝ તમે ક્યાંકથી બીજેથી ફ્રીમાંથી લઈ લો અથવા તો બીજા કોઈ પાસે પડ્યો તમે પેનડ્રાઈવમાં કોપી કરી લો તો બી અકાઉન્ટ વગર યુઝ કરવું થોડું તકલીફ આવું છે. આમાં બી ઓપ્શન છે એવું કંઈ નહીં. તમને જો નીચે ઓપ્શન આપે છે યુઝર લોગિન, એટલે કે તમે જો આઈડી પાસવર્ડ નાખો અને નેક્સ્ટ કરો યુઝર લોગિન, તો તમે યુઝરમાં લોગિન કરી શકો. સપોઝ તમે યુઝર નથી, તમારી પાસે અકાઉન્ટ નથી, બાજુમાં તમને ઓપ્શન આપેલો છે ગેસ્ટ લોગિન. બટ જો ગેસ્ટ લોગિન તમે કરો છો તમે બધી પ્રેક્ટિસ ને બધું કરી શકશો, બટ જે તમે પ્રેક્ટિકલ કરેલા સેવ રાખો હોય તો સેવ નહીં થાય. તમારે માની લો અત્યારે પ્રેક્ટિકલ કર્યા છે, કાલે કે પરમ દિવસે તમે ફરીથી જોવા તો તમે સેવ નહીં કરી શકો. આપણે કેમ માની લો કંપનીમાં નેટવર્ક બનાવ્યું તો બધું એમ નામ રહેવાનું કે કઈ કમ્પ્યુટર ક્યાં કનેક્ટ છે, કયો કેબલ ક્યાં કનેક્ટ છે, કઈ સ્વિચ ચાલુ છે, કયું બંધ છે, બધું ફિક્સ રહેવાનું છે. અને તમે ગમે તે ઇસ્યુ તમે એ જ નેટવર્કમાં એ જ જગ્યાથી ચાલુ કરી શકો. જ્યારે અહીંયા તમે જે બી અલગ અલગ પ્રેક્ટિસ બને તો રોજ અલગ અલગ નેટવર્કમાં તમને ટાસ્ક આપીશ, પ્રેક્ટિસ કરાવીશ. અને તમારે જો સેવ રાખવું હોય તો જો તમારું ગેસ્ટ અકાઉન્ટ એટલે કે તમે અકાઉન્ટ બનાવ્યું નથી, તમે ગેસ્ટ લોગિન કરો છો તો સિસ્કો વાળા તમને 10 ટોપોલોજી સેવ કરવાનો ઓપ્શન આપે બાય ડિફોલ્ટ, કે તમે 10 ટોપોલોજી સેવ કરી શકશો. 11મી 12મી નહીં કરી શકો. એટલે જો તમે પ્રોપર વાપરો, માની લો તમે 100-200 જેટલી બી પ્રેક્ટિસ કરો, બધું સેવ ને બધું રાખવું, પ્રોપર કામ કરવું હોય તો બેટર છે તમે અકાઉન્ટ બનાવી લો ને પછી અકાઉન્ટ દ્વારા લોગિન કરીને વાપરો. તો અત્યારે તો ગેસ્ટ લોગિન કરું છું. અકાઉન્ટ બનાવવાનું મેં તમને શીખવા દીધું, બટ અકાઉન્ટ ને બધું મારે આઈડી પાસવર્ડ બધું અત્યારે અહીંયા વિડીયોમાં નહીં બતાવો. અને ગમે ત્યાં ગેસ્ટ લોગિન કરશો ઓટોમેટિક તમને શું
એ પેજમાં રીડાયરેક્ટ કરી લેશે. ભાઈ અકાઉન્ટ બનાવી લો. આપણે દર વખતે ખાલી ક્લોઝ જ કરી દેવાનું છે, જરૂર નથી કે ચાલુ રાખો ને અકાઉન્ટ બનાવો, બરાબર. અને તમે ગેસ્ટ લોગિન કરશો એટલે તમને 15 સેકન્ડનો વેઇટિંગ આવશે અને ફરીથી બટન આવશે કન્ફર્મ ગેસ્ટ. કન્ફર્મ કરો એટલે આ રીતનું સોફ્ટવેર આવી જશે. ફર્સ્ટ ટાઈમ ઓપન કરો તો અમુક આ તમને સિક્યુરિટીના બધા ઓપ્શન આપશે, તો એમાં તમારે જો બંને ઓકે એમ નામ આપી દો તો ચાલે, અલાઉ એક્સેસ કરી દો કોઈ વાંધો નહીં. બટ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી જો પબ્લિક નેટવર્ક છે તો એમાં તમારે આપવાનું નથી અલાઉ. સિક્યુરિટી માટે કહું છું, અમુક ઇસ્યુ બી આવી શકે છે. એના માટે તમે તો એમને મોકે જ આપજો. તમને જો બધી સર્વિસ ને બધું ખબર પડતી હોય બેકગ્રાઉન્ડમાં શું કામ ચાલે તો તમે આમાં ક્યાંક છેડખાની કરજો, બાકી એમને અલાઉ એક્સેસ આપી દેવાનું, બરાબર. આ જે સ્ક્રીન જે છે એની અંદર જે તમને જો દેખાય તો આપણે કામ જે સૌથી વધારે પડશે આ કોર્નરનું કામ પડશે, આ જગ્યાનું, બરાબર. અત્યારે તમને સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ છે એટલે તમને થોડું ઝૂમ કરીને ડિટેલમાં સમજાવી દઉં. પછી આપણે આરામથી તમને કહી દઉં. તો જો આ જે કોર્નર જે છે, બરાબર, એની અંદર જે અલગ અલગ છે આ શું છે, બધા અલગ અલગ મેઇન અલગ અલગ ગ્રુપ બનાવેલા છે. જો તમે જે ક્લિક કરી તો તમને નીચે લખેલું દેખાય છે શું, નેટવર્ક ડિવાઇસીસ. આ બાજુ તમે ક્લિક કરી તો લખે એન્ડ ડિવાઇસીસ. નેટવર્ક ડિવાઇસમાં શું આવશે, બધા આપણા રાઉટર ને સ્વિચ ને બધું આવશે. તો આપણે સૌથી વધારે આનું કામ પડશે. આજે છે એ શું છે, એન્ડ ડિવાઇસીસ છે. એટલે કે એવા ડિવાઇસ કે જે છેલ્લે આવતા એન્ડમાં, એટલે કે આપણું કમ્પ્યુટર, લેપટોપ ને બધું. તો આપણે આની ક્યારેક ક્યારેક જરૂર પડશે. બાકી બધા ઘણા બધા છે, જેમ કે આ સિસ્કોના દરેક કોર્સના પ્રેક્ટિકલ કરવા માટે બનાવેલું સોફ્ટવેર છે. તો બીજા ઘણા બધા ઓપ્શન હશે, પણ આપણે બીજા ઓપ્શન અત્યારે કામના નથી. તમે અલગ અલગ રીતે જોઈ શકો છો, એક્સ્ટ્રા એક્સપેરિમેન્ટ કરવા ચેક કરવું કરી શકો. બાકી આપણે બેનું કામ પડશે. હવે જો તમે જ્યારે આ એન્ડ ડિવાઇસ કનેક્ટ કરશો તો જે તમે ગ્રુપમાં ક્લિક કરશો તો નીચે જે ઓપ્શન બદલાતા જશે. તમે જે વસ્તુ ક્લિક કરશો નીચે જે ઓપ્શન બદલાતા જશે. તો પાછો નેટવર્ક ડિવાઇસમાં આવી જાવ તો તમને નીચે દેખાય આ શું છે, રાઉટર. તમે જે માઉસ ક્લિક રાખશો એ તમને દેખાશે. આ સ્વિચ છે, તો આપણે આ બંને ડિવાઇસ કામના છે, રાઉટર ને સ્વિચ. બાકી ઘણા બધા ડિવાઇસ છે વાયરલેસ ને બધા, તે બધા અત્યારે આપણે સીસીએન કોર્સમાં નથી ભણવાના. તો આપણે આ બેનું કામ પડશે, એક તો સ્વિચ અને એક તો રાઉટર. પછી બાજુ જે કીધું એન્ડ ડિવાઇસ, એ એન્ડ ડિવાઇસમાંથી આપણે આનું કામ પડશે, જો એન્ડ ડિવાઇસ, બરાબર. હવે ત્રીજી વસ્તુ કે એક તો આ ગ્રુપ બનાવ્યું, આ બધા અલગ અલગ ગ્રુપ છે મેં તમને કીધું. એ તમે ગ્રુપ સિલેક્ટ કરશો નીચે અલગ અલગ રાઉટરની કેટેગરી આવશે, સોરી ડિવાઇસની કેટેગરી. એમાં માની લો તમે રાઉટર ક્લિક કર્યું તો આ પહેલું તમે ગ્રુપ નક્કી કર્યું, બીજું તમે ડિવાઇસ નક્કી કર્યું. તો એના પાસે અલગ અલગ મોડેલ તમને અહીં જોવા મળશે. મેં તમને કીધું એમ કે તમે લાઈવ પૂરેપૂરી પ્રેક્ટિસ કરી શકો એ પ્રમાણે આ સોફ્ટવેર બનાવેલું છે, બરાબર. તો એની અંદર અલગ અલગ જો મોડેલ નંબર 23, 43, 21 કે 1941, 1901, 29, 11 બધા અલગ અલગ છે. હવે અલગ અલગ મોડેલ નંબરનું કંઈક કામ તો હશે. જેમ કે મોબાઈલ તમને વાપરતા આવડે એનો મતલબ એવું નહીં કે તમને બધા મોબાઈલ વાપરતા આવશે. દરેક મોબાઈલમાં કામકાજ કરવાની રીત અલગ અલગ હોય. અત્યારે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ એટલે જો એઝ અ સ્ટાર્ટઅપ બિગિનર હોય તો એના માટે આ સિસ્કો સોફ્ટવેર અહીંયા બે અલગ અલગ આપેલી દેખાય તમને. જો પીટી રાઉટર અને પીટીએમટી, આ બંનેમાં તમને ક્યાંય મોડેલ નંબર નહીં દેખાય, બરાબર. હવે આ બંનેમાંથી તમે ગમે તે લઈ શકો. હવે એમાં ધ્યાન રાખવાનું, જો પીટીએમટી લીધું તો એ રાઉટર સાવ ખાલી આવશે. સાવ ખાલી એટલે કે માન લો ખોખું તમે રાઉટર નક્કી, માન લો કે તમે કેમ કમ્પ્યુટર લેવા ગયા, બટ કમ્પ્યુટરમાં કોઈ પોર્ટ નથી એ રીતે, તો આપણે કોઈ દિવસ આનો યુઝ નથી કરવાનો. આનો યુઝ સીસીએન નહીં, બટ બીજા જે કોર્સ ભણતા એમાં માન લો રાઉટર સાવ ખાલી લીધું, તમે તમારી રીતે જાતે એની અંદર હાર્ડવેર ફિટ કરવું, એવા બધા પ્રેક્ટિકલ કરવા તો યુઝ થશે. તો આપણે હંમેશા આ લેવાનું કેવું પીટી રાઉટર. હવે કોઈ બી ડિવાઇસ આપણે સિલેક્ટ કરીને જો એની અંદર પ્રેક્ટિકલ કરો તો સિમ્પલ રીતે શું, તમે ક્લિક કરો માઉસથી અને ખેંચી લો, ડ્રેગ એન્ડ ડ્રોપ, તો એ ડિવાઇસ તમારા એક પ્લેસમાં આવી જશે. આજે છે વસ્તુ બહુ ફરીથી નાનો કરો તમને બધું વસ્તુ સમજાઈ ગયું. ફરીથી જો સિમ્પલ ફટાફટ બતાવી દઉં કે આ શું છે, ગ્રુપ છે અલગ અલગ ગ્રુપ. તમે સિલેક્ટ કરો, ગ્રુપ તમે સિલેક્ટ કરો, પછી નીચે ડિવાઇસની કેટેગરી સિલેક્ટ કરો, અને ડિવાઇસની કેટેગરી સિલેક્ટ કરો, તમને અલગ અલગ ડિવાઇસના ઓપ્શન હશે. જો અહીંયા આપણે શું છે, આ પીસી છે, લેપટોપ છે, બધા અલગ અલગ છે. બીજા ઘણા બધા છે, બટ બધા ડિવાઇસ આપણે યુઝ નથી કરવાના, બરાબર. અને જો નેટવર્ક ડિવાઇસ ક્લિક કરો, રાઉટર છે, એ રીતે સ્વિચ ક્લિક કરો તો સ્વિચના બી અલગ અલગ ઓપ્શન છે, બટ એમાંથી આપણે કઈ લઈશું પીટી સ્વિચ, એક ખાલી સિમ્પલ સાદી સ્વિચ કે જેની અંદર આપણે પ્રેક્ટિકલ કરી શકીએ બધા, બરાબર. હવે તો ફરી નાનું કરીને ઝૂમ આઉટ કરી નાખું જેથી તમને પ્રોપર આપણે સ્ક્રીનમાં પ્રેક્ટિકલ કરી શકીએ. તે કોર્નર આપણે શું કરવાનો, પછી મેં તમને કીધું શું, રાઉટર સિલેક્ટ કરો અને સીધું સિમ્પલ ખેંચી લેજો, આ રીતે તમને ડિવાઇસ આવી જશે. આ જે સ્ક્રીન છે તમે સમજી લો આપણું વર્ક પ્લેસ છે, જ્યાં આપણે બધા ડિવાઇસ ગોઠવીને કામ કરીશું. તો અત્યારે મેં તમે શું રાઉટર સિલેક્ટ કર્યું છે. હવે જેમ આપણે મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલને આપણે શું કહીએ, એન્ડ્રોઈડ કહીએ છીએ. એટલે આપણે લેપટોપ હોય તો લેપટોપની અંદર વિન્ડોઝની હોય છે, વિન્ડોઝ 7, વિન્ડો 8, વિન્ડો 10. તો એ જ રીતે આ રાઉટર જે છે એ રાઉટરનું ડિવાઇસ પણ જેમાં કામ કરે એ, તો રાઉટરની બી એક અલગથી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે.
જેને કહેવાય છે iOS. ટોપિકમાં તમને પાછો લઈ જાઉં તો ખાસ ધ્યાન રાખજો, આપણે જે ટોપિક જે મેં સ્કીપ કર્યો કયો છે OSI, એક મોડેલ છે, અને આપણે હવે જે ભણીશું શું ભણીશું iOS. iOS નું જે છે પૂરું નામ સિમ્પલ છે ઇન્ટર નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. OS નું તો નામ એ જ છે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, બટ આ iOS એટલે શું ઇન્ટર નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. તો આમાં બી તમે એ કન્ફ્યુઝ ના થતા કે સ્મોલ iOS નથી આ. જો સ્મોલ iOS હોત તો એપલની જે OS આવે મોબાઈલની એપલની એ OS છે. અહીંયા કેપિટલ iOS છે એટલે લખવામાં બી ધ્યાન રાખજો સ્મોલ કેપિટલ. જે એપલની iOS આવે એપલના એ અલગ કહેવાય છે, ના કેપિટલ iOS છે ઇન્ટર નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જેના અંદર તમે નેટવર્કિંગના કામકાજ કરી શકો. તો જે આપણે અહીંયા જે સોફ્ટવેરની અંદર જે રાઉટર લીધું, આ રાઉટર જે ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે એ શું છે, એ છે iOS. તો પહેલા આપણે એના અમુક કામ કરવાની ટેકનિક સમજી લઈએ, તો જેથી આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. બટ ત્યાં સુધી આજે તમને જે સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું બધા કન્સેપ્ટ સમજાય, એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરી શકો છો, બાકી હું મારો ટોપિક કન્ટિન્યુ રાખું છું, બરાબર. તો iOS વિશે સમજીએ. તો there are three modes concept like there are three modes of iOS. અલગ અલગ આમાં 3 મોડ આવે છે, બરાબર. બિંદુજીનો મેસેજ આવ્યો છે કે પ્રેક્ટિકલ યુઝ માટે જ છે કે પ્રોફેશનલી. જે મોટા મોટા લોકો છે હાઈ લેવલની જોબ કરે છે એ પોતાના પ્રોફેશનલ કામ માટે બી આ જ સોફ્ટવેર યુઝ કરે છે, બટ આ સોફ્ટવેરથી ફિઝિકલી કામમાં ફરક નથી પડવાનો. બટ શું આમાં તમે પહેલા પ્રેક્ટિસ કરીને ડિઝાઇન બનાવો, કન્સેપ્ટ બનાવો, કયું રાઉટર ક્યાં ગોઠવવું, એમાં કયા કમાન્ડ ચલાવશો તો ચાલશે કે નહીં. આપણે જે કામ કરવું છે પહેલા શું આ સોફ્ટવેરની અંદર રાઉટર ડિવાઇસ લઈને પ્રેક્ટિકલ કરી લો પહેલા, અને જો પ્રેક્ટિકલ સક્સેસફુલ થતો હોય, આપણે જે કામ કરવું છે થતું હોય, તો પછી ઓરિજિનલ ડિવાઇસ મંગાવીને એ સેટઅપ કરો. તે ટાઈમે બી તમે આ યુઝ કરી શકો છો. છે તો ખાલી પ્રેક્ટિસ માટે, બટ એવું નહીં કે ઓનલી ભણતી વખતે પ્રેક્ટિસ કરવાની. પ્રોફેશનલ લોકો બી આ જ સોફ્ટવેર વાપરે છે પોતાનું સેટઅપ બનાવવા માટે, બરાબર. ત્રણ મોડ છે iOS ની અંદર રાઉટરમાં, બરાબર. સૌથી પહેલો છે યુઝર એક્ઝેક મોડ, બીજો છે પ્રિવિલેજ મોડ, અને ત્રીજો છે ગ્લોબલ કન્ફિગરેશન મોડ. એક્ઝામ્પલની વાત કરતો જેથી તમને ખ્યાલ આવે કે જેમ કે આપણે વિન્ડોઝમાં તમે માન લો કામ કરો છો, તો વિન્ડોઝની અંદર એડમિન યુઝર હોય જે બધા કામ કરી શકે, અને બાય ડિફોલ્ટ તમે ગમે તે નવું લેપટોપ કે કમ્પ્યુટર ખોલો અને તમે જે યુઝર બનાવો, અથવા તો પહેલેથી બનેલું હોય જ છે, તો એ કયું હોય છે એડમિન યુઝર, એટલે કે તમને બધું કરવાની પરમિશન હોય છે. બટ એ સિવાય તમે કમ્પ્યુટરમાં અલગ અલગ યુઝર બી બનાવી શકો છો, અને બીજા યુઝર બધા એને શું કે સ્ટાન્ડર્ડ યુઝર, કે જેમાં બધું કરવાની પરમિશન નથી હોતી. તો એ જ રીતે આ જે છે વસ્તુ iOS, એ જે iOS જે છે શું છે ટોટલી કમાન્ડ બેઝ છે, ગ્રાફિકલ નથી. એમાં બધું કામકાજ કમાન્ડથી ચલાવવાનું આવશે, અને કમાન્ડથી ચલાવવાનું આવશે, બરાબર. તો એટલે અહીંયા શું છે, અહીંયા એના મોડ કીધેલું, અલગ અલગ મોડ, કારણ કે તમારી સ્ક્રીન તો એક જ રહેવાની. અહીંયા તમે એવું નથી ભાઈ લોગ આઉટ કરો, બીજા યુઝરમાં લોગિન થાવ. આપણે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં બી કેવું કરતા હોય કે ભાઈ લોગિન કરો અકાઉન્ટની આઈડી પાસવર્ડ નાખીને, અને પછી ફરીથી શું લોગ આઉટ કરો, તો તમને બધું ગ્રાફિકલી દેખાશે, તમારે આખી સ્ક્રીન ને બધું બદલાશે. બટ કમાન્ડ મોડ છે તો એમાં લોગિન લોગ આઉટ એવો કે એક્સ્ટ્રા ઓપ્શન નથી હોતા, કરી શકો છો, બટ એમાં યુઝરને એવા કન્સેપ્ટ નથી એમ. તો એના માટે અહીંયા મોડ કીધેલું છે, 3 મોડ. હવે જે યુઝર એક્ઝેક્ટ મોડ જે છે કઈ રીતનું તમને જો ડાયરેક્ટ પ્રેક્ટિકલ જ બતાવી દઉં, બટ ખાલી તમને iOS નો કન્સેપ્ટ સમજાવવાનો હતો. સોરી બધું ક્લિક થતું ગયું. તો આ કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું કે શું રાઉટરની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતી અને iOS કેવા છે, અને ફૂલ્લી શું છે CLI, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, કમાન્ડ બેઝ કામ કરે છે. તમે સિમ્પલ આની ઉપર ડિવાઇસ ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમને શું સ્ક્રીન ખુલી જશે, આ રીતે એક ઓપ્શન આવશે, અને એ ઓપ્શનમાં તમારે CLI માં ક્લિક કરવાનું, જેથી તમને શું રાઉટરની કમાન્ડ વાળી સ્ક્રીન દેખાય. બાય ડિફોલ્ટ આના અક્ષર બહુ નાના હશે, તો એકોર્ડિંગ ટુ પ્રેક્ટિસ આઈ સજેસ્ટ કે તમે સેટિંગમાં જઈને અક્ષરને બધું મોટા કરી લેજો. ઉપર ઓપ્શનમાં જવાનું, અને ઓપ્શનની અંદર પ્રિફરન્સ, અને પ્રિફરન્સની અંદર તમારે અહીંયા ચોથા નંબરની ટેબ હશે ફોન્ટ, અને ફોન્ટની અંદર જ્યાં દેખાય CLI અહીંથી એની સાઇઝ વધારી દેવાની. નોર્મલી જો તમે સિંગલ કામ કરતા હોય તો તમારે 12-13 વાઇઝ સાઇઝ બહુ થઈ ગઈ. બાકી જો તમે એઝ અ માન લો કે કોઈ બીજા કોઈને બતાવવું હોય, 4-5 લોકો બેઠા હોય ને તમારે દૂર બતાવો તો તમે હાઈએસ્ટ 17 રાખી શકો છો.
એ તો તમારું કહ્યું છે, એમાં કંઈ ભણાવવાની જરૂર નથી, તમને જે રીતે માપની લાગે એ રીતે તમે કરી દેવાની. તો મેં અત્યારે 12 રાખું છું સાઈઝ અને એપ્લાય કરો એટલે ઓટોમેટિક બંધ નહીં થઈ જાય, ક્લોઝ કરી દેજો જાતે અને ફરીથી ક્લિક કરો તો જો અક્ષર મોટા થઈ ગયા. બરાબર. હવે તમે જ્યારે બી તમે રાઉટર ચાલુ કરશો તો આ રીતે શું અમુક વસ્તુ લખેલી હશે. મેં તમને કીધું કે શું બધું કમાન્ડ બેઝ છે, તો ઓનલી તમને આવું લખેલું જ દેખાશે સ્ક્રીનમાં, બીજું કે ગ્રાફિકલી કઈ લોગો બોગો કે એવું કઈ દેખાવાનું નથી. બરાબર. આપણે કેમ વિન્ડોઝ ચાલુ કરતા હોય તો વિન્ડોઝનો લોગો આવે, ફરતો ફરતો તમને યુઝરનો સિમ્બોલ આવે, અંદર લખવાના ઓપ્શન આવે, બધું તમને ગ્રાફિકલી દેખાય, એવામાં કંઈ નથી. બટ આ રીતનું કંઈક લખેલું આવશે, કંઈક એટલા કંઈક એમને લખેલું નથી, બટ આ બધી રાઉટરની ડિટેલ લખેલી છે. તમે જેમ કંઈ જોઈ શકો શું છે, સિસ્કો ઇન્ટરનેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર, સિસ્કોનું iOS નું સોફ્ટવેર છે. બરાબર. જો શોર્ટમાં લખેલું છે iOS. બરાબર. એનું વર્ઝન આપેલું છે કે વર્ઝન 12.2 અને એની અંદર બી 28 નંબરની અપડેટ. મોસ્ટલી આ બધું એક્સ્ટ્રા એટલું તો કામ નથી લાગવાનું, બટ ખાલી તમને બતાવી દો કઈ અપડેટ. માન લો કે એકચ્યુઅલમાં તમારે ઓરિજિનલ રાઉટર વાપરો, તમને સપોર્ટની લિંક બી આપેલી, કોઈ લિંક જો સપોર્ટ જોતો તો ટેકનિકલ શું cisco.com ની અંદર ટેક સપોર્ટમાં જતા રહો, તમને સપોર્ટ મળશે. બાકી કોપીરાઇટ ને બધું ડિટેલ બતાડે, ક્યારે લીધું હતું ને આમ ને તેમ ને બધું. અને આ જે અત્યારે જે રાઉટર જે છે, રાઉટર ક્યારે બન્યું હતું, તો રાઉટર સ્ટાર્ટિંગમાં બનાવવામાં આવ્યું હતું 27 એપ્રિલ 2004. આ રીતે અલગ અલગ બધી વસ્તુ બતાડે. એક્સ્ટ્રા તો કામનું નહીં, પણ ઇન્સર્ટ આવું કંઈક ને કંઈક વસ્તુ લખેલી તમને આવશે. આ રાઉટર પણ વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર જેવું જ છે. આમાં બી પ્રોસેસર આવે, રેમ આવે, સ્ટોરેજ કરવા માટે ડિવાઇસ આવે, બધું આવે. બરાબર. અને જો અહીં તમને શું લખેલું, એની પોર્ટ ની ડિટેલ્સ લખેલું, શું લખેલું જો 4 ફાસ્ટ ઇથરનેટ પોર્ટ, પછી 2 લો સ્પીડ સિરિયલ પોર્ટ, 32 KB બાઇટ જે લખેલું 32 કિલોબાઇટ, એ શું છે નોન વોલેટાઇલ મેમરી, એટલે કે આટલી એની અંદર સ્ટોરેજ ડિવાઇસ છે, તમે 32 KB સ્ટોર કરી શકો છો. અને એ સિવાય એક ફ્લેશ મેમરી આપેલી છે આટલી, એટલે કે તમે સમજી લો રેમ ને હાર્ડની બધા કેમ આવતું હોય. આમાં તો તમને કેબીમાં જ દેખે. જો આ કેટલું લખેલું કે 63,488 KB, એટલે તમે અરાઉન્ડ તમે સમજી લો કે 63 MB બી તમે ગણી શકો. તો આટલું તો કે હા આમાં આટલું જ જરૂર પડે છે. આપણે કેમ હાર્ડલી અત્યારે તો મોબાઈલ બી 4 GB રેમ વાળા કે પછી 128 GB ઇનબિલ્ટ આવવા માંડ્યા, તો કે મોબાઈલમાં બધું ગ્રાફિકલી આપણે જાત જાતના એપ્લિકેશન નાખીએ અને વિડીયો ને બધું HD જોવાનું હોય, તેમાં રેમ ને બધું વધારે ખાય. જ્યારે અહીંયા ખાલી આપણે શું છે, આ રીતે લખીને કમાન્ડથી કામ કરવાનું. આમાં એટલે કોઈ હાઈ કેપેસિટીની રેમ કે હાર્ડ ડિસ્ક જોઈતી નથી. એનો બધો ડેટા તમે સ્ટોર કરો, તમારી પાસે 64 MB છે અને ઇનફ છે. 64 MB માં બધો ડેટા આવી જશે. વધે છે કે આ તો આપણે તો પ્રેક્ટિસ કરીએ છીએ, બાકી હાઈ લેવલમાં ઓરિજિનલ ડિવાઇસ બી આ જ સ્પીડમાં ચાલે છે. અને ખાલી 32 KB તે શું છે મેમરી છે. મેમરી એટલે કે રેમ જેવું તમે કહી શકો ભાઈ આટલી સ્પીડથી ચાલે. કારણ કે આમાં બધા જો નથી, તમે જ્યારે અક્ષરને બધું લખો તો એટલું કામ નથી. તો એ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન છે, આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. કારણ તમે જેમ ડિવાઇસ બદલશે એમ બદલાતું જશે. આપણું કામકાજ ચાલુ થશે અહીંથી. શું લખેલું જોઈ લો, પહેલો ક્વેશ્ચન, સિસ્ટમ કન્ફિગરેશન ડાયલોગ અહીંથી ચાલુ થઈ ગયો છે. વુડ યુ લાઇક ટુ એન્ટર ધ ઇનિશિયલ કન્ફિગરેશન ડાયલોગ, કે સ્ટાર્ટિંગનું કન્ફિગરેશન કરવાના ડાયલોગ બોક્સમાં જવું છે, યસ કે નો. તો અહીંયા તમારે લખવાનું છે નો. યસ જો તમે આવશો તો શું ઓટોમેટિક તમે કન્ફિગરેશન ડાયલોગ બોક્સમાં જતા રહેશો અને ત્યાં તમને ઓટોમેટિક ક્વેશ્ચન પૂછશે. આ રીતે તે બીજા તમારા આન્સર આપવાના હશે અને તમારું રાઉટર કન્ફિગર થઈ જશે. જેમ કે માન લો આપણે MCQમાં પૂછતા હોય ને MCQ તમને પૂછતા આ કે આ સિલેક્ટ કરતા જાઓ અને છેલ્લે શું થઈ ગયું, ડન થઈ ગયું. બટ આપણે તો અહીંયા અત્યારે ભણવા બેઠા છીએ, બધું ડિટેલમાં સ્ટડી કરવા માટે આવ્યા છીએ, એટલે અત્યારે શું કરીએ ભાઈ, મારે ઓટોમેટિક જે છે કન્ફિગરેશન ડાયલોગ બોક્સમાં નથી જવું, હું બધું મેન્યુઅલી કમાન્ડ ચલાવીને શીખીશ. તો એટલે આપણે હંમેશા શું આપવાનું છે, આપણે નો આપવાનું છે. એન્ટર. તો શું લખેલું જોઈ લો, પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ ટાઈમ તમે કરેલું બધું ડિટેલમાં આરામથી સ્લોલી તમને સમજાવું છું, બાકી પછી પ્રેક્ટિકલ તો ફટાફટ ભાગશે. પ્રેસ રિટર્ન. હવે કોડિંગની ટેકનિકલની ભાષામાં અથવા તો કમાન્ડની ભાષામાં રિટર્નનો મતલબ થાય એન્ટર. એન્ટરનો તમને સિમ્બોલ બી ખબર છે કેવો હોય છે, એન્ટર એરો હોય છે. જે મોટા જૂના જે ટાઈપરાઇટર ને બધા હતું એમાં શું કે તમે જેવું એન્ટર આપતા હતા તમે નવી લાઈનમાં આવતા રહેતા હતા, એટલે એને કોડિંગની ભાષામાં રિટર્ન બી કહેવાય છે. તો ફરીથી એન્ટર આપો અને તમે જે આવી ગયા તમે ક્યાં જો રાઉટરના કમાન્ડ મોડમાં આવી ગયા. તમને જો કદાચ યાદ હોય તો વિન્ડોમાં આપણે જે CMD ખોલીએ તો CMD જો કેવું હશે, તમારો અહીં પાથ લખેલો હોય છે ને પછી આ ગ્રેટર ધેનનો સિમ્બોલ ને અહીં તમારે કમાન્ડ ટાઈપ કરવાનો બધા હોય છે. તો આજે વિન્ડોઝનો જે કમાન્ડ મોડ હતો એ જ રીતે તમે આ શું જોઈ લો, તમે રાઉટરના કમાન્ડ મોડમાં આવી ગયા. આગળ રાઉટર લખેલું છે ને પછી ગ્રેટર ધેનનો સિમ્બોલ. હવે અહીંથી તમારે કમાન્ડ ટાઈપ કરવાનું બધું ચાલુ થશે, બધા પ્રેક્ટિકલ. બરાબર. તો હવે જે મેં તમને સમજાવ્યું કે 3 મોડ આવે, તો જ્યારે તમે આ રીતે શું રાઉટર ચાલુ કરશો અને સ્ટાર્ટિંગમાં નો આપીને એન્ટર આપશો અને તમે જે મોડમાં આવ્યા, તો આ જે મોડ છે આને કહેવાય છે યુઝર એક્ઝેક્ટ મોડ. કમાન્ડ નથી ચલાવતો, તમને ખાલી સમજાવશું. આને શું કહેશે, આજે છે કે જેમાં ગ્રેટર ધેન વાળો સિમ્બોલ આવે ને આ રીતે લખેલું છે તેને શું કહેવાશે, યુઝર એક્ઝેક્ટ મોડ કહેવાશે. બરાબર.
હવે આ જે યુઝર એક્ઝેક્ટ મોડ છે આ જગ્યાએ તમે જો કમાન્ડ ચલાવશો આ રીતે કે ઇનેબલ નામનો જો તમે કમાન્ડ ચલાવશો તો એ ઇનેબલ નામના કમાન્ડથી શું થશે કે તમારો એક બીજો લેવલ કે જેને શું કે પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડ એ બીજો લેવલ ચાલુ થઈ જશે. ઇનેબલનો મતલબ શું ચાલુ કરવું, તો ઇનેબલ કરવાથી શું થશે મોડ ચાલુ અને તમારો મોડ બદલાઈને તમે એક લેવલ હાઈ થઈ જશો. તો જો અહીં તમને કમાન્ડ લખું છું ખાલી શું ઇનેબલ અને એન્ટર આપીશ તો જો મારો મોડ બદલાઈ ગયો કે જે ગ્રેટર દેન આવતું તેમાં લઈશું આવી ગયું હેઝ આવી ગયો અને આ રાઉટર હેઝ એ ઇન્ડિકેટ કરે કે તમે અત્યારે ક્યાં છો પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડમાં છો. બરાબર. એ જ રીતે માની લો તમે આ મોડમાં છો અને અહીંયા તમે કમાન્ડ ચલાવશો કન્ફિગર ટર્મિનલ. કન્ફિગર ટર્મિનલ એટલે કે મારે ટર્મિનલ કન્ફિગર કરવા જવું છે. જો તમને થોડું ઘણું આઈડિયા હોય તો આજે કમાન્ડ જે સ્ક્રીન જે છે કમાન્ડની સ્ક્રીન એને ટેકનિકલ ભાષામાં કે બીજી ભાષામાં તમે કહો તો એને ટર્મિનલ બી કહેવાય છે કે એક એવું ટર્મિનલ જ્યાં તમે કમાન્ડ ને બધું લખી શકો અને બધું કામ કરી શકો. તો તમે જ્યારે આવો કમાન્ડ ચલાવો કન્ફિગર ટર્મિનલ એટલે કે શું મારે ટર્મિનલ કન્ફિગર કરવા જવું છે એટલે કે મારે કમાન્ડની અંદર બસ સેટિંગ કરવા જવું છે. તો મારી રીતે લખો કન્ફિગર સ્પેસ કરીને ટર્મિનલ અને એન્ટર આપો તો તમારો ફરીથી જો મોડ બદલાઈ ગયો. હવે તમારો મોડ ક્યાં ગયો રાઉટર પછી બ્રેકેટમાં કન્ફિગ લખેલું છે અને હેઝ છે ફરીથી આવી ગયો. એટલે કે આજે તમારો મોડ હતો યુઝર એક્ઝેક્ટ મોડ એ કઈ રીતે હતો તો કે રાઉટર લખેલું અને ગ્રેટર દેન આ રીતનો જે મોડ હતો એ તમારો કયો છે યુઝર એક્ઝેક્ટ મોડ છે. બરાબર. ત્યાં તમે જો ઇનેબલ લખશો તો તમે પ્રિવિલેજ મોડ આવશો. તમારો બીજો પ્રિવિલેજ મોડ કેવો હતો પ્રિવિલેજ મોડમાં કેવો હતો કે રાઉટર લખેલું આવશે અને હેઝ અને ત્યાં તમે આ રીતનું લખશો કન્ફિગર ટર્મિનલ તો તમારો મોડ આ રીતે છે કે રાઉટર બ્રેકેટમાં કન્ફિગ અને પછી હેઝ તો ગ્લોબલ કન્ફિગરેશન મોડ. આ ત્રણ મેઇન મોડ છે. બરાબર. અને એક મોડમાંથી બીજા મોડમાં જવું એના મેં તમને કમાન્ડ બી બતાવ્યા. બરાબર. હવે સપોઝ આ તો તમે અંદર આવી ગયા પાછું બહાર જોયું તેમ ગમે તે તેમ બહાર જોયું તેનો મતલબ શું એક્ઝિટ સિમ્પલ. તમે જો એક્ઝિટ લખશો એટલે તમે સીધા બહાર જતા રહો. તમે જોઈ લો ક્યાં આવી ગયા તમે જેવું એક્ઝિટ કર્યું તમે પાછા ક્યાં આવી ગયા હેઝ વાવ મોડ એટલે કે પ્રિવિલેજ મોડમાં આવી ગયા. ફરીથી તમે જો એક્ઝિટ લખશો તો સાવ બહાર શું લખેલું આવી ગયું જો રાઉટર કોન 0 એટલે કોન એટલે શું કન્સોલ 0. આપણે હમણાં કન્સોલ પોર્ટ ભણ્યા રિયલ ટાઈમમાં બીજા તમે રાઉટરમાં કરશો તમે ક્યાં કન્સોલ કેબલથી ડિસ્પ્લે લીધેલી હશે તો કે કન્સોલ 0 હવે શું અવેલેબલ છે પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટ અને ફરીથી તમે એવું એન્ટર આપશો એટલે પાછા તમે ક્યાં પ્રિવિલેજ મોડમાં સોરી યુઝર મોડમાં આવી ગયા. અત્યારે તમને એક બી અત્યારે શું રાઉટરની અંદરના કમાન્ડ ચલાવતા નથી શીખવાડ્યું. ખાલી મેં તમને રાઉટરની અંદર એવા કમાન્ડ ચલાવતા શીખવાડ્યું જેનાથી તમે રાઉટરનો મોડ બદલી શકો છો. બરાબર. આજે ગ્રેટર દેન આવશે શું છે યુઝર મોડ છે યુઝર એક્ઝેક્ટ મોડ. બરાબર. શોર્ટમાં એને યુઝર મોડ બી કહે છે. તમે જેવું ઇનેબલ લખશો એટલે તમે પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડમાં આવશો. શોર્ટમાં એને પ્રિવિલેજ મોડ બી કહે છે અથવા ઘણા લોકો આને ઇનેબલ મોડ બી કહે છે કારણ કે શું ઇનેબલ નામના કમાન્ડ ચલાવવાથી તમે આવી શકો એટલે ઘણા લોકો એને ઇનેબલ મોડ બી કહે છે. તો આજે પ્રિવિલેજ મોડ છે યુઝર એક્ઝેક્ટ મોડ. બરાબર. એનું તમને કહી દો કે યુઝર એક્ઝેક્ટ મોડ ને શોર્ટમાં કહું ઘણા લોકો આવું બી કહે છે ખાલી યુઝર મોડ. એ જ રીતે આ પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડ ને ઘણા લોકો શું આવું કહે છે પ્રિવિલેજ મોડ અથવા તો બીજી ભાષામાં તમને કીધું ઇનેબલ મોડ બી કહે છે. અને ત્રીજો શું છે ગ્લોબલ કન્ફિગરેશન મોડ. તો આને બી શોર્ટમાં લોકો શું છે સિમ્પલ કન્ફિગર મોડ બી કહે છે કન્ફિગ મોડ. એટલે આ કયો થશે સિમ્પલ યુઝર મોડ. આપણે આ ત્રણ મોડ વિશે આજે આપણે સિમ્પલ શીખ્યા પ્રેક્ટિકલમાં. બરાબર. કે યુઝર મોડ ઇનેબલ મોડ અને કન્ફિગ મોડ. બાકી ટેકનિકલ નામ શું છે યુઝર એક્ઝેક્ટ મોડ પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડ અને ગ્લોબલ કન્ફિગરેશન મોડ. બધા આટલા મોટા નામ નથી બધા લોકો શોર્ટકટમાં બોલી દેશે. અને એમાં મેં તમને જવાના કમાન્ડ બતાવ્યા. અહીં તમે શું લખશો કન્ફિગર ટર્મિનલ લખશો એટલે તમે પાછા કન્ફિગ મોડમાં આવી જશો. એક્ઝિટ કરવાથી પાછા બહાર જતા રહેશો. 2 વખત એક્ઝિટ લખો એક્ઝિટ કરવા સાવ બહાર જતા રહ્યા તો રીતે તમે મોડ બદલી શકો છો. બરાબર. આમાં જો કોઈને કંઈ કન્ફ્યુઝન હોય 3 મોડમાં કે એમાં કમાન્ડમાં તો મને ડાઉટ નોડી લખી શકે છે. બાકી ટોપિક આગળ કન્ટિન્યુ રાખું. ચલો આગળ જોઈએ. હવે બેઝિક CLI ઓફ રાઉટર. CLI એટલે કે આપણે સિમ્પલ CLI ને આપણે શું કહેશું CLI એટલે કમાન્ડ લાઈન ઇન્ટરફેસ થાય. બાકી સિમ્પલ સમજી લો કે બેઝિક કમાન્ડ ફોર રાઉટર એટલે
હવે આ તો ખાલી આપણે શું મોડ એટલે કે રાઉટર ચાલુ બંધ કર્યું, અંદર કેવી રીતે લોગિન થાય બધું તમને સિમ્પલ એ રીતની પ્રોસેસ તમે સમજી શકો. મેં તમને બતાવ્યું કે ભાઈ અંદર જવાનું, મોડ બદલવાનું, બહાર આવવાનું. બટ અંદર જઈને ખાલી અંદર આપણે આવે નથી. શું અંદર કમાન્ડ ચલાવે કે કન્ફિગર કરવું હોય તો કેવી રીતે કરશું, તો બેઝિક કમાન્ડ આપણે જોઈ લઈએ. અને કાલથી એટલે કે કાલ તો નહીં, સેટરડે સન્ડે છે, બટ નેક્સ્ટ મંડેથી, મંડે ટુ ફ્રાઈડે આપણા ક્લાસ હોય એટલે મંડેથી આપણું એડવાન્સ લેવલ ચાલુ થઈ જશે. હોસ્ટ નેમ આપવાનું બરાબર. તો હવે જો તમે અહીંયા છો, હું ફરીથી ઇનેબલ કમાન્ડ ચલાવું અને કન્ફિગર ટર્મિનલ લખું તો કન્ફિગ મોડમાં આવી ગયો બરાબર. હવે માન લો કે અહીંયા જે રાઉટર છે બરાબર, રાઉટર લખ્યું તો હું મારા કંપનીમાં જેટલા બી રાઉટર હોય બધામાં ઓપરેટિંગ સિસ્ટમ તો શું આ જશે, iOS, અને બધામાં આ રીતે મોડ આવશે ભાઈ રાઉટર, બધામાં ઇનેબલ લખો તો કન્ફિગમાં જાય, બધામાં આ રીતે બધું આવડી આવશે. તો માન લો કે હું કયા રાઉટરમાં છું એમાં જાણવું હોય કે મારું રાઉટર કયું છે, તેના માટે આપણે કેમ જે તે આપણો મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય તો એમાં આપણે નામ લખી દઈએ છીએ. તો એ જ રીતે અહીંયા રાઉટરનું નામ દેવાનું બી આવે છે. તો જે ખાલી રાઉટર લખેલું માન લો ત્યાં તમે તમારું નામ દેખાડવું હોય કે રાઉટર નંબર 5 છે કે રાઉટર નંબર 3 છે અથવા તો એબીસી કંપનીનું રાઉટર છે, એ તમે ગમે તે શું નામકરણ કરવું હોય તો એને શું કહેવાય છે, એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે હોસ્ટ નેમ. હોસ્ટ નેમ નહીં, સોરી, હોસ્ટ નેમ બરાબર. અને એ હોસ્ટ નેમ માનો તમારે આપવું હોય નામ, તો નામ આપવાનો કમાન્ડ બી જ છે, હોસ્ટ નેમ લખો અને પછી તમે જે ગમે તે તમારું નામ લખો તમે નામ લખી દો. તો આ કમાન્ડ આપવાથી તમારું નામ બદલી જશે. જેમ કે માન લો રાઉટર મારું પહેલું છે તો સિમ્પલ શું કરું, R1 આપું છું નામ, R1 અને એન્ટર. તો તમે જોઈ શકો છો અહીં તમારું નામ શું થઈ ગયું હવેથી R1 બરાબર. એ રીતે માન લો છો એટલે તમને ખ્યાલ આવે. માનો તમે 4-5 રાઉટરમાં અલગ અલગ જગ્યાએ કામ કરો છો તો R1 છે, R2 છે, R3 છે તમે આપી શકો, અથવા તો રાઉટર એબીસી, રાઉટર DEF કે તમે તમારી રીતે ગમે તે નામ આપી શકો. તે નામ તમારી રીતે બદલી શકો હોસ્ટ નેમથી. સિમ્પલ કમાન્ડ છે બધા. બેઝિક કમાન્ડ આપણે જોવાના. બેનર, બેનરનો મતલબ શું થાય, આપણે કેમ કોઈ બી દુકાનની બહાર જે બેનર લાગેલું હોય એ રીતે રાઉટરની બહાર બેનર. અહીં તમને જોશો કેવું લખેલું આવ્યું હતું, તમે બહાર ગયા હતા તો રાઉટર કન્સોલ 0 અવેલેબલ, પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ. ભાઈ તમે રાઉટરમાં આવ્યા અને રાઉટર ચાલુ કરો. તમે જ્યારે અંદર જશો ત્યારે તમને કદાચ ખબર પડશે ભાઈ કયું રાઉટર છે. બહાર માન લો મારે કોઈ મેસેજ આપો, જેમ કે મોસ્ટલી દરેક ઓફિસની બહાર લખેલું હોય કે ભાઈ અંદર આવવાની મનાઈ છે, અથવા તો એન્ટ્રી પ્રોહિબિટેડ, અથવા તો માન લો દુકાનની પર પોતાનું નામ લખેલું હોય કે પોતાની લિસ્ટ લખેલું હોય, કંઈક નાસ્તાની દુકાનની લિસ્ટ લખેલું હોય, તો માન લો મારે બહાર બેનર લખેલું બતાડું તો કંઈક વસ્તુ બતાડી, વેલકમ નો મેસેજ લખો છો, કોઈ ગ્રીટિંગ નો મેસેજ, અથવા વેલકમ ટુ ધીસ કંપની રાઉટર, કે મારે ગમે તે કંઈક મેસેજ બતાવો છે કે કોઈ બી લોકો રાઉટરમાં લોગિન કરે એની પહેલા આ જગ્યાએ કોઈ બીજો મેસેજ આવવો જોઈએ, તો એને તમે બેનરથી સેટ કર્યો. હવે આ જે iOS છે બરાબર, આમાં બધા કામ કમાન્ડથી થવાના છે, બટ એટલું ઇઝી છે કે સાવ ઇઝી કમાન્ડ છે. તમારે જેવું કામ કરવું હોય એવા જ એના કમાન્ડ છે. તો બેનર માટેનો કમાન્ડ બેનર છે બરાબર. અને બેનર પછી તમારે લખવું પડશે MOTD. MOTD નો મતલબ શું થશે, મેસેજ ઓફ ધ ડે. આજે બેનર જે છે બરાબર એ શું છે, MOTD લખવું પડશે. MOTD નો મતલબ શું થશે, મેસેજ ઓફ ધ ડે. એટલે કે માન લો કે મારે જે બી મેસેજ આજે બતાવવો હોય, પોસિબલ છે કે ડેઈલીના મેસેજ અલગ અલગ હોય. તમને કદાચ જો ખ્યાલ હોય તો અલગ અલગ જે સ્ક્રીન હોય, માન લો કોઈ ક્રિકેટ સ્ટેડિયમ હોય કે અલગ અલગ જગ્યાએ ખબર સ્ક્રીન હોય, તેમાં દેખાતું હોય સ્ટાર્ટિંગમાં જે બી ક્રિકેટર આવતો એ ક્રિકેટનો ફોટો બધું બતાડે કે સ્કોર કે બધું બતાડે. તે માન લો ડેઈલી અલગ અલગ હોઈ શકે. કોઈ તમે હોટેલમાં જાઓ તો ત્યાં તમે ડેઈલી એન્ટ્રીમાં અલગ અલગ વસ્તુ લખેલી હોય, તો લોકો ડેઈલી પ્રમાણે શું વિચાર લખતા હોય અલગ અલગ. એ રીતે માન લો ડેઈલી બેઝિસ પર તમારું એન્ટ્રી હોય કે ભાઈ મારે રોજ આ સ્ક્રીનમાં અલગ અલગ મેસેજ બતાડવો હશે, તો એના આધારે આની આ કેટેગરી પડી MOTD, મેસેજ ઓફ ધ ડે. અને પછી એવરી ટાઈમ યાદ આવે જેટલું બી કરું તો કમાન્ડમાં સ્પેસ તો આવશે જ તે બરાબર, કે બેનર લખ્યું પછી સ્પેસ, MOTD લખ્યું પછી સ્પેસ. અને અહીંયા તમે હેઝની અંદર 2 હેઝ લખી દો અને એની અંદર તમે જે લખવું હોય તમે લખો. 2 હેઝની વચ્ચે તમે જે બી લખશો એ બધું અહીંયા દેખાશે મેસેજમાં. જેમ કે માન લો તેવું લખું કે વેલકમ ટુ CCNA ઓનલાઈન કોર્સ, આ રીતે મેં લખ્યું બરાબર. એટલે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે માન લો રાઉટર લોગિન કરીશ તો મને આ મેસેજ આવશે, કયો, વેલકમ ટુ CCNA ઓનલાઈન કોર્સ, અને હું એન્ટર આપું. એન્ટર આપો, કમાન્ડ ચાલી ગયો. જો કોઈ બી એરર હશે તો તમને તરત અહીં લખેલું આવી જશે. કંઈ એરર ન થઈ, તમે તમારા મોડમાં પાછા આવી ગયા, એનો મતલબ કમાન્ડ સક્સેસફુલી ચાલી ગયો બરાબર. એક્ઝિટ કરું તમે જેવું હોય તો, ફરીથી એક્ઝિટ કરવું, કે અત્યારે એક વખત એક્ઝિટ કરી દઉં, ક્યાં આવ્યો, પ્રિવિલેજ મોડમાં આવ્યો. ફરીથી એક્ઝિટ કરું એટલે સાવ બહાર નીકળી જઈશ. જોઈ લો સાવ બહાર શું લખેલું એવું, રાઉટર 1 કન્સોલ નાવ અવેલેબલ, પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ.
અને જે હું એન્ટર દબાવીશ તો મને પેલા મેસેજ દેખાશે. જોઈ લો, લખેલો આવી ગયો મેસેજ, વેલકમ ટુ ધ CCNA ઓનલાઈન કોર્સ. અને હવે તમારું નામ શું R1. હવે રાઉટરની બદલે શું આવે છે? R1 આવે છે. કારણ કે તમે નામ બદલ્યું અને એક મેસેજ લખતા શીખ્યા. ફરીથી ઇનેબલ લખું, કન્ફિગર ટર્મિનલ લખું. જો મેં તમને કીધું કોઈ બીજો મિસ્ટેક છે તમને તરત બતાડી દેશું. લખેલો ઇનવેલિડ ઇનપુટ, કારણ કે અહીંયા ટર્મિનલ કન્ફિગર ટર્મિનલમાં મિસ્ટેક છે. કન્ફિગર સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હતી, ટર્મિનલ. તો જો કમાન્ડ મારા મોડમાં આવી ગયો પાછો, બરાબર. અને બીજી વસ્તુ કે તમે ગમે ત્યાંથી એટલી વાર તમે બદલી શકો છો બેનર. તમે નેક્સ્ટ ટાઈમ જે કરશો ફરીથી MOTD, તો હવે તમે ફરીથી જે વસ્તુ લખશો એ વસ્તુ દેખાશે. બટ કોઈ બી એક 10-15 મેસેજ તમે નથી લખી શકતા. તમે જેટલું બી લખવું હોય તમે આમાં કન્ટિન્યુ રાખી શકો છો. જેટલું લખો એટલું તમે લખી શકશો. ઇનશોર્ટ એટલું યાદ રાખવાનું કે તમે જે હેઝ થી ચાલુ કર્યું હતું છેલ્લે એ હેઝ મૂકી દેવાનું, ત્યાં સુધીનો બધો એ મેસેજ ગણશે. અને હા, જરૂરી નથી કે તમે હેઝ જ લખો, કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર તમે લખી શકો છો. જેમ કે માન લો, હું શું લખું કે બેનર MOTD અને ડોલર લખું, ડોલર. અને ડોલર લખ્યા પછી કોઈ મેસેજ લખું, માન લો કે શું લખું, આજ લખું કે ધીસ ઇઝ સેશન 4 અને ફરીથી ડોલર લખ દો. તો એટલું યાદ રાખવાનું, તમે ગમે તે સ્પેશિયલ કેરેક્ટર લખી શકો. પર્સન્ટેજ છે, એક્સક્લેમેશન માર્ક છે, @ છે, હેઝ છે, એમ્પરસેન્ડ આવે, સ્ટાર આવે, તમે ગમે તે સ્પેશિયલ કેરેક્ટર લખી શકો. બટ જે સ્પેશિયલ કેરેક્ટર લખીને તમે મેસેજ ચાલુ કર્યો એ જ સ્પેશિયલ કેરેક્ટર લખીને બંધ કરવાનું, તો ચાલશે. એન્ટર, એક્ઝિટ થવું અને ફરીથી એક્ઝિટ થવું. તો જો શું લખેલું આવ્યું, ધીસ ઇઝ સેશન 4, મતલબ કે આપણો જે કમાન્ડ ચલાવ્યો હતો ઉપર એ કમાન્ડ સક્સેસફુલી કામ કરે છે. મેં પહેલા હેઝ લખાયા હતા, હવે ડોલર લખાયા, તો તમે ગમે તે લખાઈ શકો છો, બરાબર. પાછો ઇનેબલમાં જાઉં, કન્ફિગર ટર્મિનલમાં આવું. જો તમે ખાલી કન્ફિગર લખ્યું તો તમને સજેશન આપ્યું કે કન્ફિગર ફ્રોમ ટર્મિનલ, મેમરી ઓર નેટવર્ક. ટર્મિનલ લખવું છે, શું લખવું છે, તો એમ નામ તમને ક્વેશ્ચન પૂછે, મેં એન્ટર આપી દો, ઓટોમેટિક આવી ગયો. તો તમે આ રીતે બી કરી શકો છો, બરાબર. એના પછી છે ઇનેબલ પાસવર્ડ. તરત સિક્યુરિટી વાત આવી ગઈ. માન લો કે આ રીતે તો શું ગમે તે લોકો આવે, કેબલ ભરાવે અને સ્ક્રીન ચાલુ કરશે, જેને કમાન્ડ ચલાવો તે કમાન્ડ ચલાવીને મારું કામ બગાડીને જતા રહેતો. એમ કે માન લો મારું કમ્પ્યુટર ખુલ્લું છે, મતલબ બ્લોક નથી કરેલું, પાસવર્ડ નથી આપેલો, તો ગમે તે આવશે મારું લેપટોપ ખોલે ને મારું કામ કરીને કે મારો ડેટા લઈને જઈ શકે છે. સિક્યુરિટીની વાત પહેલા આવી, બરાબર. તો એ જ રીતે માન લો રાઉટર છે, તો રાઉટરમાં કોઈ કેબલ લગાવે, સીધી આવી સ્ક્રીન આવી જશે. મને શું પૂછે, સીધું એન્ટર આપો એટલે આ સ્ક્રીન આવી જશે, હું કામ કરવા માંડ્યો. તો સિક્યુરિટી માટે મારે પાસવર્ડ રાખવો હોય તો પાસવર્ડ રાખવા માટે સિમ્પલ કમાન્ડ છે શું, ઇનેબલ પાસવર્ડ, કે પાસવર્ડ ચાલુ કરો. અગેન ઇનેબલના સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગઈ. ઇનેબલ પાસવર્ડ અને પછી સ્પેસ આપીને તમે જે નામ લખશો, જે વસ્તુ લખશો તમારો પાસવર્ડ થઈ જશે. જેમ કે અત્યારે સિમ્પલ રાખું છું 1 2 3, એટલે કે હવે જેમ કે મને એવું લાગતું હતું પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ અને સીધું મને રાઉટર આવી જતું હતું, સીધું કન્ફિગરમાં જઈ શકું, સીધું કન્ફિગર આવી શકતો હતો. બટ હવે મને પાસવર્ડ માગશે, ઇનેબલ પાસવર્ડ ને 1 2 3. તો 1 2 3 શું થઈ ગયો, પાસવર્ડ થઈ ગયો. એન્ટર. બહાર જઈને તમને બતાવું, એક્ઝિટ કરું અને ફરીથી એક્ઝિટ કરું. જો સ્ટાર્ટિંગમાં જેવું તો આવી ગયું R0 અવેલેબલ ને પ્રેસ રિટર્ન ગેટ સ્ટાર્ટેડ. તો હવે તમને મેસેજ બી દેખાશે. મેસેજ દેખાશે કયો મેસેજ, બેનરના લીધે તમારું નામ બી બદલેલું આવશે, હોસ્ટ નેમના લીધે, અને તમને પાસવર્ડ બી પૂછશે આગળ. તો જો શું આવી ગયું, ધીસ ઇઝ સેશન 4 અને રાઉટરના પ્રિવિલેજ યુઝર મોડમાં આવી ગયો. હવે યુઝર મોડમાં તો તમે કંઈ નથી કરી શકવાના, કારણ કે તમારે કન્ફિગર કરવા માટે કન્ફિગર ટર્મિનલમાં જવું પડશે અને કન્ફિગરમાં જવા માટે તમારે ઇનેબલમાં જવું પડશે. તો હું જેવું ઇનેબલ લખીશ અને ઇનેબલ લખીને જેવું આગળ જતો હતો, તો હવે મને પાસવર્ડ પૂછે, કારણ કે આપણે કમાન્ડ શું આપ્યો, ઇનેબલ પાસવર્ડ, કે ભાઈ ઇનેબલ કરવું હોય તો પાસવર્ડ માગે. તો જેવું ઇનેબલ રાખીશ તો હવે જો મને પાસવર્ડ પૂછે છે. પહેલા ડાયરેક્ટ લોગિન થવા દેતા હતા, હવે પાસવર્ડ પૂછે છે. અને પાસવર્ડ આ કમાન્ડ લાઈન છે, તો જે બી વસ્તુ મારા કીબોર્ડમાંથી લખીશ તમને દેખાશે નહીં. રિયલ ટાઈમમાં બી એવું છે, તમે જ્યારે કમાન્ડમાં પાસવર્ડ લખો દેખાશે નહીં. ગ્રાફિકલમાં બી કેવું હોય છે, સિક્યુરિટી માટે તમે જ્યારે પાસવર્ડ લખતા હોય તો ગ્રાફિકલમાં શું તમને ડોટ 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 દેખાશે, જે પાસવર્ડ લખો એ દેખાશે નહીં. જ્યારે કમાન્ડ લાઈનમાં તો તમને ડોટ ડોટ બી નહીં દેખાય. હું તો દબાવશું 1 2 અને 3 તો લોગિન થઈ જશે. મેં લખ્યું તમને દેખાડશે નહીં. જો તમે ફરીથી ચેક કર્યું તો એક્ઝિટ, બટ મેચ કરશે. હું ઇનેબલ લખું અને અત્યારે ચલાવું છું 4 5 6 ચલાવું તો મને ના પાડશે કે ફરી પાસવર્ડ નાખો. માન લો મેં ABC લખ્યું તો બી મને ના પાડશે. જેવું 1 2 અને 3 લખીશ તો જવા દેશે.
તમે જે કમાન્ડ લખો દેખાશે એનો એટલે એવું ના સમજ કેમ લખાતું નથી, મિસ્ટેક ના કરે, કારણ કે સિમ્પલ લખાય છે બેકગ્રાઉન્ડમાં. પાસવર્ડ છે તો સિક્યુરિટી માટે દેખાવા નહીં દે કોઈને. તો આ રીતે તમે કરી શકો છો. તો અત્યારે આપણે શું બેઝિક ફંડા બધા જોઈ લીધા પ્રેક્ટિકલના, બરાબર. કેબલના બધા ટાઈપ જોયા, તમને કેબલ થોડા ગ્રાફિકલ ફંડા બતાડ્યા, અને પછી આઈઓએસ વિશે ભણ્યા, અને આઈઓએસ વિશે ભણ્યા પછી મેં તમને આઈઓએસ ના મોડ કીધા, અને અત્યારે આ બેઝિક કમાન્ડ આપણે જોઈએ, હોસ્ટ નેમ આપવું, પાસવર્ડ આપવો, બરાબર. હવે જે આપણા મેઇન નેટવર્કિંગના જે પ્રેક્ટિકલ છે કે આઈપી કઈ રીતે આપવો, કનેક્શન કેવી રીતે ચેક કરવું, આ બધા આપણે એડવાન્સ લેવલના બધા હાઈ લેવલના ટોપિક, એટલે કીધું અત્યારે કરતા એડવાન્સ, કે એટલા બધા હાઈ લેવલના બી ટોપિક નથી, બટ એ આપણા નેક્સ્ટ સેશનથી આપણું ચાલુ થઈ જશે. બરાબર. અત્યારે તમે એમાં કોઈ ડાઉટ કે બધું હોય તો મને મેસેજ મોકલી શકો છો.